मुजब पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहमविचिन्तये। श्रीकृष्ण श्रीवासुदेव नर नारायण प्रभु भक्तिधर्मात्मज जन्मा कृष्ण नारायण हरि हरे कृष्ण घनश्याम धार्मिको भक्तिनन्दन बृहद्व्रत शूद्रो राधा कृष्णष्ट देवता मारुत सुत प्रिय काली भैरवादति भीषण जितेन्द्रियो जिताहर स्थिर वैराग्य आस्तिक योगेश्वरो योग कला प्रभुतिरतिधैर्यवान् नानी परमहंस तीर्थ कृतेधिकाचित क्षमानिधि सदुनीन्द्र ध्यान निष्ठ तप प्रिया सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक पाषाण लोचे डन पटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरुवादि मोहना अति कारुण्या नायाना उदवाद प्रवर्तक महाव्रत साधुशील साधु विप्र प्रपूजक हे अहिंसा यज्ञ प्रस्तोता साकार ब्रह्म वरणा स्वामी नारायण स्वामी काल दोष निवारक सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक कृष्णाचा स्थापना कर कोल ग्रीस कवितारक प्रकाश रूप निर्दव सर्व जीव हितावह भक्ति संपोषको अग्नि चतुर्वर्ग फलप्रद हे निर्मत सरो भक्तवर्मा बोधिदाता दिपावन अबोधिहद ब्रह्मदा दर्शक श्रापराजित आसमुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचना उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंदन परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन शनिमानो नैष्टिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल हरोषणो दीर्घदर्शी षडूर्मि विजय क्षमा निराकृतिरदरो रोजो सर्वोपकारक नियामक शोकसम स्थिति विनरयमान गुरु अजात वेरी निर्लोभ महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधक मानो निग्रह युक्तिघ्न यमादोत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय
સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી દેવ લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથ મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંસો શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર જુનાગઢ વાસી જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળે એવા જુનાગઢ દેશના ધીંગા ધણી રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા સૌના ભાવિ ગુરુ સંપ્રદાયના ધણી એવા લાડીલાલા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી મૂળ સંપ્રદાયની ઓળખાણ કરાવી ઓરિજિનલ ધર્મકુળની જેની અમને ઓળખાણ કરાવી એવા અમારા કુળદેવી વીડી ધામ બિરાજમાન બાલવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા ભજન કેમ કરવું ભજન કેમ કરાવવું ભગવાનને કેમ રાજી કરવા અને જેની અમને સત્સંગની રીત શીખડાવી એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર અહીંયા બેઠા અને ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોના જે એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો રાજી થાજો સ્વામિનારાયણ ભગવાનને કથા વાર્તા બહુ ગમતી આપણે એમ બોલીએ હું બોલીએ બહુ ગમતી પણ નહીં બહુ ગમતી નહીં બહુ ગમે છે અને ગમતી રહેવાની છે ફરસું સદાય સત્સંગમાં અમે નથી ગયા દૂર દેશ રે એમ બોલી હરી સામે ઉભા મહારાજ કે સાચો સત્સંગ વિશે ત્યાં અમે સદાયને માટે વિચરણ કરશું ગુણાતીતાનંદ સ્વામી એક વખત ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું ભરતભાઈ કે મહારાજ સત્સંગમાં ક્યાં સાધને કરી તમે અઢળક ઢળો છો મહારાજે કીધું જે સત્સંગની કોઈ પણ રીત કરે અમે બધાયમાં રાજી થાય નહીં નહીં મહારાજ વધુ કેમ રાજી થાવશે ત્યારે સ્વામી એમ બોલ્યા કે મહારાજ કોઈ માંદો હોય એની સેવા કરીએ તો તમે રાજી થાવ મહારાજ તમારું નામ સ્મરણ કરીએ તમે રાજી થાવ મહારાજ તમારા મંદિરની સેવા કરીએ તમે રાજી થાવ મહારાજ અમે તમારી પૂજા આરતી કરીએ તમે રાજી થાવ ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલે કે સ્વામી તમે જે કાંઈ બોલ્યા બધાયમાં અમે રાજી થાય પણ સાંભળો
જે કથા વાર્તાનું અંગ રાખે મહારાજ કે એની ઉપર અમે અઢળક રાજી થાય છીએ. શું થાય છે? અને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે જે દાડે ભગવાને આ જવાબ આપ્યો ને તે દાડાથી માંડી પગની પલોઠી વાળી 2 જણા આવે, 4 જણા આવે, 8 જણા આવે કે કદાચ આખો સભા મંડપ ભરાઈ જાય, ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનને ગમતી કથા વાર્તા અમે કોઈ દી મૂકી જ નથી. નિત્ય કથા વાર્તા ભગવાનના ચરિત્ર, જેમાં ભગવાનની લીલા આવે, પછી રામ ભગવાનનું ચરિત્ર હોય, ભગવાન શ્રી કૃષ્ણનું હોય, મહાદેવનું હોય કે પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું હોય, ચરિત્ર છે એ ભગવાનમાં આપને પ્રેમ કરાવે છે. ચરિત્રના માધ્યમથી ખબર પડે છે કે ભગવાન તત્વ શું છે. બાકી કાંઈ આયુષ્ય 83 વર્ષની લખી છે બાપુ, તો ઈ કાંઈ 82 વર્ષ નહીં થાય, તમે સત્સંગ નહીં કરો તો ઈ 83 પૂરી જ થાય સાહેબ. પણ સત્સંગના કથા વાર્તાના માધ્યમથી આપણા જીવનમાં જે પરિવર્તન આવશે એ પરિવર્તનથી ઠાકોરજી રાજી થાય અને આપણા જીવનમાં સારું પરિણામ આવશે. એટલે કથા વાર્તા બહુ જરૂરી છે. બાકી તો એક ડોહીમાં હતા ને 80 વર્ષના હતા. કેટલા વર્ષના હતા? ઈ ગયા મેળામાં, અને જે મેળામાં જાય ને એનો ક્યાંય મેળ નો આવ્યો, કાયમી યાદ રાખજો. અને અત્યારના સમયનો મેળો એટલે ખબર પડી ગઈ ને આ મોબાઈલ છે ને બહુ મોટો મેળો છે. અને હું બધી સભામાં મોબાઈલ વિશે કાંઈક ને કાંઈક બોલું જ છું, એનું બીજું કોઈ કારણ નહીં. કારણ કે 90% મોબાઈલનો જે યુઝ થાય છે ને એ બહુ ખરાબ થાય છે. યુઝ કરવાની કઈ ભગવાને ના નથી પાડી, અને તેથી હતું નહીં. હતું હોત તો લખી જ નાખત મહારાજ કે નેટ ન વાપરવું, પણ નહોતું. પણ જો વાપરતા આવડે ને સર્ચ કરતા આવડે તો અક્ષરધામની સીડી બની જાય, પણ સર્ચ કરવામાં ફેર પડે તો નરકની અધિકારી બની જાય. 80 વર્ષના ડોહીમાને મેળામાં ગયા. શું કરવા મેળામાં ગયા? જુવાનીમાં મેળા જ કર્યા હતા. જો જુવાનીમાં સત્સંગ કર્યો હશે તો ગઢપણમાં ભગવાનનો સત્સંગ કરવાનું મન થાય. શાસ્ત્રમાં એમ લખ્યું છે કે જીવનની અંદર જ્યારે અંતકાળ આવે ત્યારે ભગવાનને યાદ કરી જાય એટલે મોક્ષ થઈ જાય. એ બધા એ જ વાત જોઈને બેઠા કે હવે આપણે છેલ્લે ભગવાનને યાદ કરી લેવું. અત્યારે મજા મજા કરો, પણ છેલ્લે ક્યારે યાદ આવે કે તમે જુવાનીના સમયમાં ભગવાનનું ભજન કર્યું હોય તો. બાકી છેલ્લે ઈ મેળા જ યાદ આવે. અને મેળામાં ગયા હોય એનો કોઈ દી મેળ આવે? પેલા મેળા હતા ને અત્યારે ભાંડ પવાયા છે. અત્યારે તો મોબાઈલમાં જ મેળો આવી ગયો છે, તમે જોતા નથી? હાવ તંત્ર બગાડી નાખ્યું છે. મોબાઈલમાં રાતના મોડા મોડા સુધી પિક્ચર જોતા હોય, ક્લિપો જોઈએ, સિરિયલો જોઈએ, પછી સવારમાં વેલા ઉઠીએ નહીં. એકાદશી જેવો દિવસ હોય, મંદિરે સત્સંગ હોય તો સત્સંગમાં ન પૂકી શકીએ. પછી 50 જણા હોય ત્યારે સારું લગાડવા આવીએ. એનો મતલબ નથી. એનો મતલબ ભગવાન બધુંય જોવે છે. હું કાયમી કહું છું, ભગવાન અંતર્યામી છે, ભગવાન સર્વોપરી છે. અંતરના સંકલ્પ પૂરા કરે, અંતરની વાત જાણે એને ભગવાન કહેવાય. બહારની તો બધાય વાતો જાણતા હોય. રાતના 1, 2, 3 વાગ્યા સુધી મોબાઈલમાં રહ્યા હોય, પછી સવારમાં શું કરે? ઉઠે જ નહીં. અને જ્યારે પાછા બહાર નીકળે ત્યારે એવો તિલક સાંડલો કર્યો હોય તો આપને એમ થાય કે આનાથી હારો કોઈ ભગત નહીં હોય. કેટલું કપટ વધ્યું, કેટલું અત્યારે જોરદાર આની ફેશન છે. ગોપાળાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી, તમે જેવા છો ને એવા ભગવાન પાસે તો થાવ. આપણે અત્યારે અહીં સભા લઈને બેઠા છીએ, હું સભા કરું છું, તમે બધા સાંભળો છો ને ઓનલાઈન સાંભળવાળા ઓનલાઈન સાંભળે છે. એ બધાય પોત પોતાના સ્વાર્થ માટે સાંભળે છે. બધાયને પોતાના કલ્યાણની પેઢી છે. ડોહીમાં 80 વર્ષના હતા ને મેળામાં જવાનો સંકલ્પ થયો. મેળામાં ગયા, ગામમાં મેળો હતો, ભરતભાઈ ને ગયા મેળામાં. એક અરીસાની દુકાન હતી. જોજો, અરીસાની દુકાન હતી. અરીસાની દુકાને જેને કીધું કે અરીસો આપો, એટલે દુકાન વાળા હતા એને ડોહીમાનું મોઢું જોયું એટલે ઓળખી ગયા કે ડોહીમાના 75-80 વર્ષના છે.
આ ચશ્મા વાળા ભગત છે તો એને ત્યાં 80 વર્ષનો કોઈ ભાભો જાય અને એમ કે દરબાર ચશ્મા દેખાડો તો એને ખબર જ હોય ને કે 80 વર્ષના ભાભાને કેવા દેખાડે. અને આ ક્રિસ ભગત જેવો કોઈ 22-23 વર્ષનો જુવાન ગયો હોય તો એવા ચશ્મા બતાવવાના હોય. એટલે અરીસા વાળાએ ડોહીમાને સૂટ થાય એવો અરીસો બતાવ્યો. એટલે ડોહીમાએ અરીસો જોયો અને કીધો હવો નહીં, ભાઈરે માલો આય, ભાઈરે માલો ઇમ્પોર્ટેન્ટ આય, ઇમ્પોર્ટેન્ટ. એટલે અરીસા વાળા ભાઈએ એવું કીધું, મનમાં નક્કી કર્યું કે ડોહીમાને પૈસા ઝાઝા ખર્ચવાય છે. અને ડોહીમાં એની દેખતા 500 વાળી 4-5 નોટ કાઢી. એટલે અરીસા વાળો સમજી ગયો કે ડોહીમાને મોંઘો જ જોઈએ છે, આપણે મોંઘો દેવામાં હું વાંધો. અને એની દુકાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હારામાં હારો અરીસો કોની આપ્યો. ડોહીમાએ મોટું જોઈને કીધું આની ઇમ્પોર્ટેડ આપ, ઇમ્પોર્ટેડ વિદેશનો અરીસો આપ્યા, ભારતનો ન ખપે. એટલે ઓલો કે આપણી પાસે તો જાપાનનો એક છે જ, પણ મોંઘો છે. ડોહીમાન જોતો હોય તો ભલે ને લઈ. અને જાપાનનો ઇમ્પોર્ટેડ એ અરીસો આપ્યો. ડોહીમાએ અરીસામાં જોયું અને કીધું કે આનાથી પણ ઇમ્પોર્ટેન્ટ આય. ત્યારે દુકાનવાળાએ કીધું કે આનાથી ઇમ્પોર્ટેન્ટ મારી પાસે તો નથી, પણ આખા મેળો ફરી લેવો તો ઇમ્પોર્ટેન્ટ નહીં મળે. ડોહીમા કે નથી તો કે નહીં. ત્યારે દુકાનવાળાએ કીધું કે આ અરીસો તો ગમે ઈ જોવી લઈ જાય, તમને આમાં વાંધો શું છે? તો કે આ ડુપ્લિકેટ છે, આમાં મેં મારું મોઢું જોયું, ડુપ્લિકેટ છે. દુકાન વાળો કે પણ ક્યાં આધારે કે ડુપ્લિકેટ છે? તો કે જ્યારે હું 20 વર્ષની હતી ને મેળામાં આવી હતી ત્યારે જે મને મોઢું દેખાતું હતું એવું મોઢું હવે નથી દેખાતું, એટલે આ ડુપ્લિકેટ છે. તમે સમજ્યા આખી વાત? એટલે આ ડુપ્લિકેટ છે. દુકાન વાળો કે તમારી ઉંમર કેટલી? તો કે 80. તમે 60 વર્ષ પેલાની વાત કરો, તેથી તો મોઢું હારું દેખાતું હોય, હવે તો મરવાનો સમય છે. ડોહી અરીસો મૂક અને ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. હે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. એ પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. હે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. એ પછી ગોવિંદ નું નામ લેવાય, જીવન થોડું રહ્યું. હવે ગોવિંદ નું નામ લેવાય, જીવન થોડું એ રહ્યું. હવે ગોવિંદ નું ભજન કરાય, જીવન થોડું રહ્યું. હે હવે ગોવિંદ નું ભજન કરાય, જીવન થોડું રહ્યું. અરે તમે ભાવે ભજી લ્યો ઘન શ્યામ, જીવન થોડું રહ્યું. હે તમે ભાવે ભજ્યો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું. સમય ફરી ગયો છે. મોબાઈલ ની વાત નીકળે તો એક વાત મને યાદ આવી. કહું ને વાંધો ને, ફેર પડવાનો નથી, વાપરવા વાળા વાપરવાના જ છે ને, એમાં કઈ ફેર નથી પડવાનો. પણ કદાચ એકાદા જીવને લાગી આવે, નક્કી કરે કે નહીં મારે ભગવાન અર્થે મોબાઈલ વાપરવો છે, ભગવાન સ્વામિનારાયણ રાજી. એક શિક્ષિકા હતા ને, શિક્ષિકા, એનો ઘરવાળો શિક્ષક, ઘરવાળી શિક્ષક. એ શિક્ષિકાએ એના ક્લાસના બધા રૂમ વાળાને એમ કીધું કે તમે બધા એક નિબંધ લખી આવજો, જેને જે વિષય ગમતો હોય એ વિષય ઉપર નિબંધ લખતા આવજો. એટલે 2-4 છોકરા હોશિયાર હતા, એને એમ કીધું કે મેડમ કઈક ટોપિક તો આપો, ટોપિક એટલે કઈક સબ્જેક્ટ આપો, કઈક કઈક એવું નિમિત્ત આપો. એટલે શિક્ષિકાએ કીધું કે એવું કરજો, તમારે શું બનવું છે અને શું કરવા બનવું છે, આવું ટોપિક આપ્યું. હું આપ્યું? તમારે જીવનમાં શું બનવું છે અને શું કરવા બનવું છે. ટોપિક આપી દીધો અને કીધું કાલ સાંજ સુધીમાં બધાય પોતપોતાનું એ વાત લખીને આવજો. હું સાંજે કાલે ઘરે જાય એટલે ઘરે જઈને બધાયનો નિબંધ ચેક કરી અને ત્રીજે દાડે હું બધાયને નંબર આપી. 20 છોકરા હતા. કેટલા હતા રતિ બાપા? 20 છોકરા હતા. શું નિબંધનું ટોપિક શું હતું?
તમારે શું બનવું છે અને શું કરવા બનવું છે. આ નિબંધ આપણા માટેની વાત છે હો. બહુ સમજવા જેવી વાત છે. સત્સંગમાં તો બહુ સમજવા જેવી વાત છે. સત્સંગ તો દુર્લભ છે, દુર્લભ છે. મળે નહીં મળે. આપણે ભાગ્યશાળી છીએ. આપને ભગવાન મળ્યા, ભગવાનના મંદિર મળ્યા, ધરમકુળ પરિવાર મળ્યું અને સાચો સત્સંગ મળ્યો, કથા વાર્તા મળી, બાકી ન મળે. સ્વામિનારાયણ ભગવાનના મોટા સંતો કહેતા હો, સાંભળજો આ શબ્દ બહુ સાંભળવા જેવા છે. સંતો એમ કહેતા કે 100 જન્મ મૂળ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થઈ અને 100 વર્ષ 100 જન્મ સુધી માણસ બને અને 100 જન્મમાં સત્સંગી બને, છતાં ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય ન ઓળખાય, ન ઓળખાય, ન ઓળખાય. ઘણાને આપણે પૂછીએ ને ભગવાનને ઓળખી ગયો તો કે બધી રીતે. અરે ન ઓળખાય ભલા માણસ. ભગવાનને કોણ ઓળખે? કેવી રીતે ઓળખવા? ધારે એનું ધારી જગ્યાએ ધારી સમયે કલ્યાણ કરવા સમર્થ ભગવાન છે. કેમ ઓળખવા? કઈ રીતે ઓળખવા? ક્યાં ધારે ઓળખવા? અને એવી આપણામાં ક્યાં ગુણ, એવા કી લાયકાત કે આપને ભગવાન સ્વામિનારાયણ ઓળખાય. શિક્ષિકાએ બધાને દઈ દીધું. 20 છોકરા હતા. બીજે દાડે શિક્ષિકા સ્કૂલમાં આવ્યા. સ્કૂલમાં આવ્યા એટલે બધાએ પોતપોતાના નિબંધ આપી દીધા. શિક્ષિકાએ એક જબલામાં ભરી અને ઘરે લઈ ગયા. એનો ઘરવાળો શિક્ષક હતો. એ એના ટોપિક ઉપર કઈક કામ કરતા હતા. રાત્રે બેડરૂમમાં બેઠા બેઠા શિક્ષિકા બધાના પેપર ચેક કરતા હતા. એક પેપર જોયું, બે પેપર જોયું. જોજો સમજવા જઈએ. આપણા ગ્રસ્તને લગતી વાત છે ને હું બધી સભામાં ગ્રસ્તને લગતી જ વાત કરું, કારણ કે હું ગ્રસ્ત, સાંભળનારા ગ્રસ્ત. આપણે ગ્રસ્તને આપણું જીવન દિવ્ય બનાવવાનું છે. જગતને જે કરવું હોય, અમારા નટુ બાબા ઘણી વખત કહે કે આપણે જગત ભેગું રહેવાનું છે, આપણો રસ્તો નોખો છે. આપણે રહેવાનું જગત ભેગું જ છે, પણ આપણો રસ્તો નોખો છે. આપણે ભગવાનને વડેલા છીએ. આપણે હું ખાવું, હું પીવું, હું કરવું, હું ન કરવું. ગ્રસ્તના નિયમ તો બહુ ઈજી છે, જો પાડીએ તો, અને ન પાડો તો બહુ અઘરા છે. આપણા ગ્રસ્ત ઉપર તો ભગવાન બહુ રાજી, અતિ રાજી, ખૂબ રાજી. પણ હકણા રહીએ તો હકણું રહેવું નહીં બહુ અઘરું છે. શિક્ષિકાએ 2 પેપર 3 પેપર જોયા, ચોથું પેપર હાથમાં આવ્યું અને શિક્ષિકા રડવા માંડી. એવું રુદન કર્યું, એવું રુદન કર્યું. એનો ઘરવાળો ખુરશી પર બેઠો હતો. કીધું કે કેમ રડે છે? તો કે આ નિબંધ મેં વાંચ્યો, મારા આહુડા રોકાય નથી, કારણ કે આ નિબંધ વાંચ્યા પછી આનાથી દુઃખની વાત મારા જીવનમાં આવે છે જ નહીં. એટલે એનો ઘરવાળો કે કેમ નિબંધ? તો કે મેં પરમ દાડે બધાય 20 છોકરાને ટોપિક આપ્યું હતું. ટોપિકમાં મેં એમ કીધું હતું કોને હું બનવું અને શું કરવા બનવું એના માટેના નિબંધ છે. મેં 3-4 પેપર જોયા. કોઈને પોલીસ વાળું બનવું હતું, કોકને ડોક્ટર બનવું હતું, કોકને વકીલ બનવું હતું, કોકને વેપારી બનવું હતું, કોકને બિઝનેસમેન બનવું હતું. પણ આ નિબંધ મારા હાથમાં આવ્યો, આ વાંચ્યા પછી મારા જીવનમાં અત્યાર સુધી એવું દુઃખની વાત મેં જોઈ નથી ને આગળના જીવનમાં હવે હું દુઃખની વાત જોઈશ. અરે પણ આ નિબંધમાં શું લખ્યું છે? આમાં લખનારાએ હું લખ્યું છે કે હું બનવું છે અને હું કરવા બનવું છે? તો કે આમાં મેન ટાઇટલમાં એમ લખ્યું છે કે મારે મોબાઈલ બનવું છે અને મારા આખા પરિવારને મોબાઈલ ગમે છે એટલા માટે બનવું છે. અને આમાં એમ લખ્યું છે, આખો નિબંધ મેં વાંચ્યો તો નિબંધની અંદર એની શરૂઆતમાં એમ લખ્યું કે હું સવારમાં ઉઠું ત્યારે બધાય મોબાઈલ ચાર્જિંગમાં મૂકે, મારી કોઈ સંભાળ લેતું નથી. આ 10 વર્ષના છોકરાની વેદના હતી હોય કે હું જ્યારે સવારમાં ઉઠું ત્યારે મારા મમ્મી, મારા પપ્પા, મારો ભાઈ, મારા દીદી એ સીધા ઉઠી અને મોબાઈલને પેલા ચાર્જિંગમાં મૂકે છે. હું ભણવા જાઉં ત્યારે હું બધાને જય શ્રી કૃષ્ણ કરું તો મોબાઈલ ઉપર બધાય હવની રીતે પોતપોતાની રીતે વિડીયો કોલમાં વાત કરતા હોય. મને કોઈ હરકી રીતે જય શ્રી કૃષ્ણ પણ નથી કરતું, કારણ કે મોબાઈલ આખા પરિવારને વાલો છે. હું જ્યારે સ્કૂલેથી આવું
ત્યારે કોક મોબાઈલમાં ગેમ રમતું હોય, કોક મોબાઈલની અંદર વાતું કરતું હોય, કોઈક મોબાઈલની અંદર પિક્ચર જોતું હોય. આવ્યા પછી બપોરનું બનેલું મને સાંજે જમવા મળે છે. એના ઉપરથી મને એમ લાગે કે મોબાઈલ એ મારા પરિવારને બહુ ગમે છે, મારા મા બાપને બહુ ગમે છે, એટલે મારે મોબાઈલ બનવું છે. અને રાત્રે જ્યારે હું મારા બેડની અંદર, મારા રૂમની અંદર સુવા જાઉં, ત્યારે બધાયના રૂમ ચેક કરું તો મારા મમ્મી મોબાઈલમાં હોય, મારા પપ્પા મોબાઈલમાં હોય. થોડીક વાર મને એમ થાય કે મારા દીદી અરે મજાક કરવા જાવ તો મારા દીદી તો મોબાઈલ મૂકતા જ નથી. મને એમ થાય કે મારા ભાઈ અરે થોડીક વાર બેવું, 20 વર્ષનો ભાઈ છે તો 20 વર્ષનો ભાઈ પણ મોબાઈલની અંદર ક્લિપો જોતો હોય, ગીત જોતો હોય કે પિક્ચર જોતો હોય. અને રોજ હું એવો વિચાર કરું કે ભગવાન તમે મને મોબાઈલ બનાવ્યો તો હું મારા પરિવાર હારે તો રેત, એટલે મારે મોબાઈલ બનવું છે. અને બધાયને ગમતો રહો એટલા માટે મારે મોબાઈલ બનવું છે. એટલે એના ઘરવાળાએ કીધું કે આમાં દુઃખની વાત હું કરવા, આમાં એટલું બધું દુઃખ હું, એની વેદના હતી તે ટોપિક આપ્યું, ટોપિક ઉપર એની વાત કરી છે, એમાં એટલી બધી વેદના હું કરે? તો કે આ નિબંધ આપણા દીકરાએ લખ્યો છે. આ નિબંધ આપણા દીકરા, આ નિબંધ આપણા દીકરાનો લખેલો છે. કેનો લખેલો છે? રોવું એનું આવે છે કે આપણે બહુ ભૂલા પડ્યા, આપણે આપણા દીકરાને સમય નથી આપતા. અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, યાદ રાખજો ભક્તો, મોબાઈલને ન ચોટતા. આપણે ભલે મોબાઈલને ચોટ્યા છે, પણ શરૂઆતમાં આપણે મોબાઈલને પકડીએ ને પછી મોબાઈલ આપને એવો પકડે ને કે આપણે પછી મોબાઈલ નથી મૂકી શકતા. દારૂ મૂકવો હેલો, હું તો મારી ભાષામાં કહું કે 25 વર્ષનો બંધાણી હોય, દારૂ, જુગાર, વ્યભિચાર અને તમાકુ ખાતો હોય, ઈ 25 વર્ષ પછી મૂકવું હેલું છે. પણ જેને 1 વર્ષ મોબાઈલની લત લાગી ને મોબાઈલ નથી મૂકી શકતો. આ બહુ બહુ દુર્ઘટના, આ બહુ વેદનાની વાત છે. આ ચરિત્ર ઉપરથી તમે ઘણું સમજતા હશો. તમારા ઘરમાં નાના બાળકો હોય, તમારા પુત્ર પરિવાર હોય, એને સમય આપજો. આ ટીવીમાં ને મોબાઈલમાં પડ્યા રહેવું, તમે જો જનરલ અત્યારે એક ધારા મોબાઈલમાં પડ્યા છે. એટલો બધી મોબાઈલનો ઉપયોગ ન કરશો. તમે બધા ભાગશાળી છો. આમાંથી હું 5-6 જણાને તો વ્યવસ્થિત ઓળખું છું કે જેનું જીવન ભગવાનમય છે. આવું જીવન રાખજો. ધંધો કરજો, ગ્રસ્ત છીએ, જ્યાં સુધી શરીર હાલે ત્યાં સુધી ધંધામાં ધ્યાન દેજો. બાકી ભગવાનનું ભજન કરજો, મંદિરે જાજો, માળા કરજો, પ્રદક્ષિણા કરજો, ઠાકોરજી રાજી. મોબાઈલમાં એટલો બધી, હા મોબાઈલમાં કથા વાર્તા આવડે પણ ઈ કોઈને સાંભળવી નથી ને, ઈ નથી સાંભળવી. બાકી તો એમાંય બધું આવે છે, પણ એ સાંભળવી નથી ને. અને એક સરસ વાત, એપલ મોબાઈલ આવે, ખબર છે? આઈફોન, આઈફોન મોબાઈલ આવે કોઈ ક્રિશ, આઈફોન મોબાઈલ આવે, એનો જે સેટ છે ને સેટ, એની બુકમાં લખ્યું કે મેં આઈફોન ની અંદર ખરબો રૂપિયા કમાણો. કેટલા કમાણો? અને મારે એક દીકરો છે, હું આઈફોન વેચી 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 ખરબો ખરબોનો બરબો મેં કમાઈને બેંકમાં મૂકી દીધા. મારો છોકરો સમજણો થયો ને એટલે એને એમ કીધું પપ્પા મને મોબાઈલ લઈ દો. મેં એને સાદો મોબાઈલ લઈ દીધો. આઈફોન નો જે ઓનર છે એની વાત કરું છું, એની બુક છે આ, હું વાંચેલી વાત કહું છું તમને. એટલે મારા છોકરાએ કીધું પપ્પા આપણે તો માર્કેટમાં 70,000, 90,000, 1.5 લાખ, 2 લાખ, 2.5 લાખ, 3 લાખના મોબાઈલ દઈએ છીએ, તો આપણે મને તો એક મોબાઈલ આપો આઈફોન. ત્યારે આઈફોન ના ઓનરે એમ કીધું કે દીકરા આપણે જે વેચીએ છીએ ને જીવતો હરફ વેચીએ છીએ. હું વેચીએ છીએ? આપણે જે વેચીએ છીએ એ જીવતો હરફ છે. ને સાંભળ દીકરા, કયો બાપ એવો હોય કે પોતાના દીકરાને જીવતો હરફ આપે? કયો બાપ એવો હોય કે જે પોતાના દીકરા, તમે તમારો દીકરો હોય ને હરફ આપો? પટેલ ભરતભાઈ રાજને આપો હરફ પકડી કે હરફ રાખ, પકડતો હોય તોય મારી. નથી બાપા તમે આપો તુષારને, અરવિંદભાઈ તમે આપો, પરેશને, બાપુ તમે આપો છો, દરબાર તમે આપો, ભાઈ તમે સાહેબ આપો. આઈફોન ના માલિકે કીધું નહીં, આઈફોન તો જીવતો હરફ છે દીકરા, એ ન વપરાય, ન વપરાય. વિચાર કરો, જે ઓનર છે એ વાત કરે છે, જે ઓનર. અને આપણે 15 દિવસે 20, હું તો ઘણાને જોઉં છું અમારા શાસનમાં, હું ઘણાને જોઉં છું પાછા આપી આમ ઈ કે ભગવાન ભાઈ પ્રસાદી નો કરી દો ને આપણે કરી દે. મહિનો દી નો થાય, 1.5 લાખ નો લીધો હોય, પાછો મહિનો 1.5 મહિનો થાય, ભગત મોબાઈલ લીધેલો, આપણે કે કેટલા, તો ઓલો દઈ દીધો 1 ને 20 માં,
મેં કીધું એટલે આજે મહિનાથી પેલા લીધો, મને કે એમાં 30 જવા દીધા અને એક મેં 75 નવો લીધો. ભગવાનનો પ્રસાદીનો કરજે. 50,000ની મહિનામાં નુકસાની કર્યા પછી હજી એને પ્રસાદીનો કરો. હવે ભગવાન પ્રસાદીનો કરે કે પાટું મારે? ભલે આપણે તો કઈ વાંધો નહીં, ભગવાનનો પ્રસાદીનો થઈ જાય, પૂજારી હોય ને કે કરજો પ્રસાદીનો, આપણું કઈ જવાનું નથી. પણ એ પ્રસાદીનો નથી થતો, એ બરબાદીનો થઈને પાછો આવે છે. શું આવે છે? એ તમારી બરબાદી કરે છે. ન બગાડશો, કઈક જીવનમાં શીખજો. આ સભા સત્સંગમાં જે સમય બગાડો ને એમાંથી કઈક શીખજો. એટલો બધી ઉપયોગ ન કરશો જેને લઈને ઠાકોર ધીરા, કારણ કે અંતે તો આપણું ઠેકાણું ઈ છે. ભગવાન સિવાય કોણ હાથ પકડશે? હું તો ઘણાને જોતો હોય પોતાના મન પ્રમાણે, અરે 60-70 વર્ષના થયા હોય, આપણે એને પૂછીએ કે તમારે સત્સંગ કેટલા વર્ષ, કે 50 વર્ષથી અમારે સત્સંગ છે, તોય મંદિરમાં વાતું કરતા હોય. પુરુષો બૈરા કરતા હોય, બૈરા પુરુષો વાત કરતા હોય. ત્યારે મને એમ થાય કે આનો 50 વર્ષનો સત્સંગ, આને સત્સંગનું બળ, આને સત્સંગ શું છે? સમજો તમે વાત. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા, મારો આશ્રિત મંદિરમાં આવ્યા પછી પોતાની માં દીકરી સંગાતે પણ વાત ન કરે. અને કાયમી યાદ રાખજો, મંદિર હોય ને મંદિર, આ મંદિર એમાં જો કેમેરા છે, આપણે 8 કેમેરા છે કે નહીં? આમાં અત્યારે આપણા સાસણ મંદિરમાં 8 કેમેરા છે. હવે આમાંથી તમે 2 મિનિટનો કઈક મંદિરમાં ચોરી થઈ હોય ને એ વિડીયો તમે કાઢો. ચોરી કરનાર કનુભાઈ ભરતભાઈ છે, દેખાઈ ગયા વિડીયો. પણ આ વિડીયોની અંદર ચોરી કરતા છે એવા ભરતભાઈ ને કનુભાઈ આવી જાય, પણ એ બે હું વાત કરતા હોય ને એ નહીં આવે. કારણ કે આમાં સાઉન્ડ ન હોય. એવું હોય કે ન હોય? શું હોય આમાં? સાઉન્ડ ન હોય. બે ઈશારા કરે છે, કનુ બાપા ભરતભાઈ ને ઈશારો કરે છે ને એમ કઈક ચોરે છે, સફરજન ચોરે છે. આપણે જોયું કે બે ચોર છે, પણ આપણે જાણવું હોય કે હું વાત કરતા હતા, તો ઈ કેમેરો ભગવાન સ્વામિનારાયણ પાસે છે. એમાં વિડીયો આવે અને તમે હું બોલતા હોય ને એ આવે. પછી સવારમાં 6 વાગે હું બોલતા હોય ઈ આવે, 7 વાગે હું બોલતા હોય ઈ આવે, 7:30 હું બોલતા હોય ઈ આવે. એવું આવે સ્વામિનારાયણના વિડીયોમાં આવે. આપણે કહેતા કે ભાઈ માખ સ્નાન ચાલુ થયું, હાલો હાલો ભજન કરીએ. પણ ભજન ન થાય તો વાંધો નહીં બાપા, મંદિરે જઈને કોઈનું ખોદકામ ન કરતા, આડા હવડી ન કરતા, તોય ભગવાન રાજી થાય. 11 ઉઠજો, 2 જ માળા કરજો, પણ કોઈની આઘી પાછી ન કરતા. બાકી સવારમાં તમે 6 વાગે ઉઠીને ભજન કરો ને પછી ખોદકામ કરો, મહારાજ કે એના કરતા બારે ઉઠો, બારે. પણ આ બંધ કરો, કારણ કે ઈ કેમેરો અને તમે જે વાર્તાલાપ કરો ને ભગવાનના વિડીયોમાં છે. અને ભગવાન ઈ વિડીયો છે ને, જે ભગવાનથી નજીક હોય ને એને સંભળાવે પાછા, એને પાછા સંભળાવે છે ભગવાન, આજે સંભળાવે છે. આ તો સર્વોપરી ભગવાન છે, એની સામર્થ્યને કોણ ઓળખે? આપણે તો આ મૂંગા કેમેરા છે, ભગવાન પાસે તો બોલતા કેમેરા છે, બોલતા કેમેરા છે. આ કેમેરામાં રાજીપાથી આવીએ ને એવું કરજો. તું રાજીપાથી આવી એવું ન કરતા. 50 વર્ષ સુધી તમે ભગવાન સ્વામિનારાયણની માળા કરી હોય અને છતાં મર્યાદાની ખબર ન હોય, તો પછી સત્સંગી આપણે નથી, આપણે ઠગ સત્સંગી છીએ. બરોબર વિચાર કરજો. ભગવાનને રાજી કરવા બહુ હેલા છે, એમ ભગવાનને રાજી કરવા પાછા બહુ અઘરા છે. સર્વોપરી ભગવાન મેળા ક્યાં મળે દયાળુ ભગવાન. એક ડોહીમાં હતા ને, એક સરસ વાત કરું. ગઢડાની અંદર એક ડોહીમાં, એને ભગવાન સ્વામિનારાયણ નો દ્રેસ, સંતોનો દ્રેસ, હરિભક્તોનો દ્રેસ, બધું દ્રેસ. ટૂંકમાં આસ્તિક વાતનો દ્રેસ, ભગવાન નામથી દ્રેસ. આવું મહારાજ વખતે હતું હિતેશભાઈ, એટલે બહુ કઈ ખરખરો ન કરવો, સમજી ગયા? હવે ડોહીમાં શું કરે ખબર છે? રોજ ભગવાન સ્વામિનારાયણને દરબારગઢથી લક્ષ્મી વાડીએ જવાનું હોય રોજ. અને રોજ મહારાજનો સમય નક્કી હોય કે સવારમાં 10:30-11 વાગે જાય. ત્યાં ભગવાન થોડીક વાર વાતું કરે, થોડીક વાર લીંબુ તરુઈ કરે. અને ભગવાન સ્વામિનારાયણ આ જ કર્યું. અક્ષરવડીમાં જાય, હજી સભા કરીને ગયા હોય ને અક્ષરવડીમાં રતિ બાપા જેવા 4 હરિભક્તો જાય એટલે મહારાજ તરત બેઠા થાય, બેહો બેહો રતિ બાપા. થોડીક વાર પાછી વાતું કરે. બ્રહ્મચારી એમ કે હુવાનો સમય છે. મહારાજ એમ કે મારે હુવું નથી, બિચારા હરિભક્તો છે, બે વાતું કરું. પાછા ઉઠે કોઈ દેખાય તો કે બેહો વાતું, લીંબુ તરવી જાય તો કે બેહો વાતું.
લક્ષ્મી વાડીએ જાય તો કે બેહો વાતું 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 અને વાતું કરીને એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો આખા વિશ્વમાં ડંકો વાગે છે. કારણ કે કથા વાર્તાથી પરિવર્તન થાય છે. શું થાય છે? કથા વાર્તાથી પરિવર્તન થાય જીવનમાં સારું પરિણામ આવે છે. અહીંયા બેઠા ઓનલાઈન આપણે બધાને કહું કથા વાર્તાનો અંગ રાખજો. કદાચ ગામમાં કથા વાર્તા ન થતી હોય તો ઘરમાં ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, અક્ષરાનંદ સ્વામીની વાતું રાખવી. એક સમય નક્કી કરવો. જેમ મોબાઈલનો સમય કેમ આપણે નક્કી કરીએ કે રાત્રે 2 કલાકનું પિક્ચર જોવું, એમ આવો સમય નક્કી કરો કે મારે અડધી કલાક ભગવાનના ચરિત્ર વાંચવા. કેમ ટેવ ન પડે? હું કરવા ટેવ ન પડે? હું કરવા આપણે આ ન કરી શકીએ? આપણે કરવું નથી. બાકી તો ભગવાન સ્વામિનારાયણ કહેતા કોઈને સત્સંગનો ખપ હોય ને તો એને પૂરેપૂરો ખપ કરાવવાની જવાબદારી તો અમારી હોય. જો એને ખપ હોય તો મારે એને સત્સંગમાં ખપાવી દેવો છે. સૂરજબા હતા ભુજના. ક્યાંના હતા? બહુ નાનું ચરિત્ર, બહુ સરસ ચરિત્ર. મને આ ચરિત્ર યાદ આવ્યું. ભુજના સૂરજબા હતા. ભગવાન સ્વામિનારાયણ ભુજમાં બેઠા હતા આનંદજી ભગતની ઘરે. અને સૂરજબાઈ આવીને કીધું કે મહારાજ ઉત્સવ કરો ને. મહારાજ કે ગઢડે જવું છે. સૂરજબા તો કે એક કામ કરો, નાનો ઉત્સવ કરો. નાનો ઉત્સવ કરી અને પછી તમે ગઢડે જાઓ. એટલે મહારાજે કીધું કયો ઉત્સવ કરવો? હાલ કયો. મહારાજને તો ઉત્સવ સમયા, કથા, વાર્તા, ભાવ ગમે. મહારાજ કે સૂરજબા કઈ વાંધો નહીં, હાલો કર નાખે. કયો ઉત્સવ કરવો? એટલે મહારાજ ને કે મહારાજ તમે નક્કી કરો ને ઉત્સવ કરો. મહારાજે કીધું એક કામ કરો, ઉત્સવની વાત લઈને કોણ આવ્યું? તો કે મહારાજ હું. મહારાજ કે તમે કયો. એટલે સુરજભાઈ વિચાર કર્યો. વિચારના અંતે અને ભગવાનને રાજી કરવાની એને સારો વિચાર આવે. શું આવે? આ સભામાં મર્મ શબ્દમાં વાત થઈ હોય ને અને તમે ઈ વાતોમાં હોવ ને અને તમે ફેરફાર કરી નાખો ને તો ભગવાન રાજી થઈ જાય. તો ભગવાન રાજી થઈ જાય. આ શબ્દ, આ મર્મ શબ્દમાં આપણે ફેરફાર કરી લેવાય. જગતને જે કરવું એ કરે. અને સભા સત્સંગમાં એમાંય મંદિરમાં જે શબ્દનો ઉપયોગ થયો હોય એ ભગવાન સ્વામિનારાયણની મરજી વગર ન થયો હોય. કારણ કે સ્વામિનારાયણ એવો ભગવાન છે કે વરસાદનો વ ન બોલવા દે. પણ મહારાજે કીધું સ્વામિનારાયણ ભગવાન કહેતા મર્મ શબ્દમાં સાર્વજનિક વાત કરી અને જેને કહેવાનું હોય એને જો સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. શું થઈ જાય? તમારું ભગવાન પાસે પુગાડવું છે, એના માટેની આ સભા છે, એના માટેની કથા વાર્તા છે કે તમારી ઉપર ભગવાન રાજી થાય. પણ તમે 3 કલાક સેવા કરી હોય ભગવાન તમારી સામું જ ન જોયું હોય તો તમે આખો દિવસ દુકાને બેહો. રતિ બાપા તમારે શેની દુકાન છે? રતિ બાપા ગાંઠિયાની દુકાને તમે સવારથી સાંજ સુધી બેહો અને હિસાબ કરો અને કઈ નફો જ ન મળે તો હું એક દી ન મળે તો આપણે બીજા દી ની ટ્રાય કરીએ, બીજે દી ન મળે તો ત્રીજા દી ની ટ્રાય કરીએ, 5 દી, 10 દી, મહિના દી પછી 50,000 ની નુકસાની આવે એટલે આપણે શું કરીએ? ભાઈ ધંધો જ નથી હાલતો તો બંધ કરો. એમ સત્સંગનું આવું છે. આજે તમે સત્સંગ કર્યો તો સત્સંગનું પુણ્ય ન મળે એટલે સમજી લેવાનું કે આપણી ભૂલ ક્યાં છે. બીજાની ભૂલ ન ગોતવી. બીજાની ભૂલ ગોતવા ન જવી. આપણે આપણું કલ્યાણ કરાય. શું કરાય? આપણે આપણું કલ્યાણ પાકું થાય ને પછી કોકને સલાહ દેવાય. ત્યાં સુધી સલાહ દેવાય. એમ આપણી ઉપર સેવા કરતા હોય, ભજન કરીને ભગવાન રાજી ન થતા. અમે તો ઘણી જગ્યાએ જોઈએ છીએ ભગવાન રાજી જ ન થતા હોય તો એને એની ભૂલ ગોતાય કે હું કરવા રાજી નથી થતા. આપણે સવારથી ઉઠીને એટલું કરીએ કેમ ભગવાન રાજી નથી થતા? જવાબ ખીચામાં જ પડ્યો હોય. અને જવાબ ખીચામાં ન હોય ત્યારે સભા સત્સંગમાં સાંભળવું એટલે જવાબ મળી જાય તમને. શું મળી જાય? મળી જ જાય. હરેક સવાલનો જવાબ કથા વાર્તામાં હોય જ. હોય જ. હોય કે ન હોય ની હોય જ. સૂરજબાઈ કીધું મહારાજ એક કામ કરો, રંગોત્સવ કરો. રંગોત્સવ એટલે મહારાજ વિચારમાં પડી ગયા કે સુરતમાં એટલા બધી ઉત્સવ હોય એમાં તમને રંગ ઉત્સવ શું કરવા યાદ આવ્યો? રંગ ઉત્સવ જ શું કરવા યાદ આવ્યો? રંગોત્સવ શું કરવા યાદ? બાકી ઉત્સવ તો ઘણા છે. મને નવીન એટલે લાગ્યું કે તમે રંગોત્સવ નું નામ કેમ લીધું? ત્યારે સુરતભાઈ કીધું કે મહારાજ રંગોત્સવ કરો ને તો બધા રંગે રમે.
મહારાજ કે ઈ તો રંગે જ રમે, પણ રંગોત્સવ જ કરવો એવો વિચાર કેમ આવ્યો? તો કે મહારાજ અમે તમને ઉડાડીએ, અમે તમને ઉડાડીએ તો ખબર નથી શું થાય, અમે તમને રંગ ઉડાડીએ, અમ જેવા પ્રભુ તમને ઘણા, તમો અમારે, અમ જેવા પ્રભુ. સુરજબા કહે છે કે મહારાજ અમે તમને રંગ ઉડાડીએ, અમારું શું થાય ઈ અમને ખબર નથી. પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખે, અમ જેવા પ્રભુ તમને ઘણા, પણ તમો અમારે, પ્રેમ સખી વિનંતી કરે વાલા, રાખજો મારી ટેવ. અમે તમને રંગ ઉડાડીએ મહારાજ, અમને ખબર નથી અમારું શું થાય, પણ સ્વામિનારાયણ તમારા હાથમાં લાલ કલરનો રંગ હોય, એક હાથમાં પીળા કલરનો રંગ હોય, એ બે હાથે તમે આમ રંગ ઉડાડો અને એ રંગ હજારો હરિભક્તોની માથે જાય ને મહારાજ, આ બધાને સત્સંગનો રંગ લાગી જાય, સત્સંગનો રંગ લાગી જાય, એટલે રંગ ઉત્સવ કરવો છે. અમે તમને રંગ ઉડાડીએ, અમારું શું થાય ખબર નથી, પણ સ્વામિનારાયણ તારા હાથે રંગ ઉડશે, હજારો હરિભક્તોની માથે રંગ જાહે મહારાજ, આજની તો કાલ, કાલની તો પરમ દાડે એને સત્સંગનો રંગ ચડશે, સત્સંગનો રંગ ચડશે. મહારાજ બહુ રાજી થયા, બહુ રાજી. આવી વાતથી ભગવાન બહુ રાજી થાય છે. આપણે તો સવારમાં સાંજે દિવસમાં ક્યાં ભેગા થયા નથી, તમે આને બોલાવતા નથી તો હું નથી બોલાવતા, પોતા મારતા હોય પાછા. શું કરતા હોય? આવું અમે નજરે દીઠેલું છે. આમ પોતા મારતા હોય, શંકર મંદિર હોય ને પોતા મારતા હોય, કેમ બેન હમણાં નથી દેખાતો? તો કે હવે આમ નથી મજા આવતી. હા હાચી વાત છે, અમને નથી મજા આવતી, એમ કરીને પોતા. અરે પણ ઓલો જોવે છે, હું તમે સત્સંગ લઈને બેઠા છો, ઘરે રહ્યો નથી આવું મંદિરે, ન અવાય મંદિરે, આ રાજી ન થાય. કેમ રાજી કરવા ભગવાનને? પછી કે અમને કઈક નડે છે, તું જ નડે છે. કેટલા વર્ષના ત્યાં? 70 વર્ષના. ક્યાંય પાટે નથી ચડતું, ચડ્યા પછી તરત ઉતરી જાય છે, કઈક ને કઈક આવે. બસ ઈ આને અમે ન બોલાવીએ, પાછા પોતા મારતા પાછા તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. હા ધ્યાન રાખવું બાપા, હો એનો ઘરનું પાણી ન પીવું, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. મહારાજ કે મારે નિર્ણય શું કરવો? આ ક્યાં કળિયુગના ભક્તો મને ભેગા થઈ ગયા છે. બહુ સમજવા જેવા શબ્દ છે ને બહુ સમજવા જેવો ટકોરો છે, જો સમજાય તો. પણ સમજવો કઠણ છે. જ્યાં સુધી પૂર્ણ ઉદય ન થાય, જ્યાં સુધી ભગવાનનો મહિમા ન હોય, ત્યાં સુધી ન સમજાય. ભગવાન તો બધું દેખે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલે કે ઉપરથી અક્ષર ઓરડી દેખાય, વાસુદેવ નારાયણ નો ઓરડો દેખાય, આ લીંબુ તરુ દેખાય, પણ અમારી સામર્થ્ય એવી કે અહીંયા જે છે અક્ષરધામમાંથી અમે દેખી શકીએ, પણ નીચેનો જીવ અમને દેખી શકતો. તો એને હું લીંબુ તરુ દેખાતું છે? શાસન નહીં દેખાતું હોય, વેરાવળ નહીં દેખાતું હોય, તાલાળા નહીં દેખાતું હોય, કોડીનાર નહીં દેખાતું હોય, જુનાગઢ નહીં દેખાતું, બધું દેખાય. અને જે બધું જોઈ શકે અને બધું કરી શકે એને ભગવાન સ્વામી નારાયણ કહેવાય. એટલે તો આપણે કીર્તન ગાઈએ છીએ, અને અમારે હાર્દિક ને કાનન બહુ ગમે, એટલે એના ઈ રાજી થાય ને, ભલે ભગવાન રાજી થાય, પણ એક કડી ગાઈ નાખીએ. તનની જાણે છે, આ મનની જાણે છે, તનની જાણે છે, આ તો મનની જાણે છે. તનની જાણે છે, આ મનની જાણે છે. તનની જાણે છે, નવું આ તો મનની જાણે છે. ગોપીનાથ દેવ સવાર સાંજની જાણે છે, દેવ સવાર સાંજની જાણે છે, ગઢડા વાળો દેવ સવાર સાંજની જાણે છે. ભગવાન આપણે કીર્તનના માધ્યમથી કે તનની જાણે, મનની જાણે, જાણે ચિત્તની. તનની જાણે છે વાલો, મનની જાણે છે,
ગોપીનાથ દેવ સવાર સાંજની જાણે છે, મંદિર નો વ્યવહાર ગઢડા વાળો જાણે છે. એને બધી ખબર હોય. 9 લખા પર્વત ઉપર 9 લાખ યોગીની એક હારે ભરતભાઈ મળતો હોય તો 9 લાખ મંદિર ખરા? ત્યાં સુધી ઉપાધિ જ નથી. આપણે 9 લાખ મંદિર સુધી તો પૂગી જ જવાના છે, કારણ કે એ ચરિત્ર કરીને ગયા છે કે 9 લાખ યોગીને 9 લખા પર્વત ઉપર એક હારે નીલકંઠ મણી મળ્યા તો 9 લાખ મંદિરો નથી. છે આપણે મૂળ સંપ્રદાયના જ્યાં ધર્મકુળે આરતી ઉતારી હોય એવા 9 લાખ મંદિર ખરા? નથી. તો 9 લાખ સુધી આપણે ઉપાધિ જ નથી. 9 લાખ સુધી તો એ વ્યવહાર કરવાનો છે. શું કરવાનો છે? હજી સમજો. હવે તો ઘણાના તમે જોયા કે ક્યારે એનો અંતકાળ આવશે તોય હજી નથી મુકતા, હજી નથી મુકતા. બોલ, હજી નથી મુકતા. મને એમ થાય કેદી ભગવાન રાજી, કે દાડે ભગવાન રાજી. એના કરતા તો અમને એમ થાય અમારા ક્રિશ ભગત હારો. 20 વર્ષે એટલી તો ખબર પડી કે હકુણું રેવાય, બીજું કઈ કરે, બાકી કઈ ભજન નથી કરતો કઈ. એ સવારમાં 11:30 જ આવે મંદિર. કેટલા વાગે આવો ભગત? 11:30 જ આવે. પણ હકણો રે ને, તમે સમજ્યા? હકણો રે એટલે વાંધો ના આવે. ભલે જમા ન થાય પણ ખાતે તો નથી મંડાવતા. જમા નથી થતું પણ ખાતે તો નથી મંડાવતા. ઓલું તો ખાતે મંડવવું, હારું લગાડવું અને પાછા સ્વામિનારાયણ કપટે કરવું. કેમ મેળ કરો? વાત આવતી હતી ભગવાન સ્વામિનારાયણ રોજ ગઢડાથી લીંબુ તરુથી ક્યાં જાય? લક્ષ્મી વાડીએ જાય. લક્ષ્મી વાડીએ જાય એટલે ભગવાનને હારે રોજ 2-4 સંતો હરિભક્તો હોય ને તાલમલ ને તાહિરો, ઢોલક હોય. ત્યારે ઢોલક છે ને ગળામાં રાખતા, ઝાંઝ હોય. એટલે ડોહીમાં હતા ને, એ ડોહીમાને ખબર હતી કે સ્વામિનારાયણ છે ને ભગવાન છે, અને ડોહીમાં એવું નક્કી કર્યું હતું કે જીવું ત્યાં સુધી એના શરણે નથી જાવ, એવું એને નક્કી કર્યું. સંતોનો દ્વેષ કરે, હરિભક્તોનો દ્વેષ કરે. અને માંગરોળ એના એક હગા રહેતા હતા. એટલે માંગરોળ વાળા હગા એમ કીધું કે સ્વામિનારાયણ ની હામું જોઈએ ને તોય સમાધિ થાય. અને ઓલા માંગરોળ વાળા એવું કેવડાવ્યું હતું કે સ્વામિનારાયણ ની હામું જોવાય કે ન જોવાય, પણ સ્વામિનારાયણ ની મોજડી જો જોવાઈ જાય તોય સમાધિ થાય. એટલે ભગવાન ત્યાંથી નીકળે ને ત્યાં અલારામ વાગે, ઢોલ ચાલુ થઈ જાય. શું થાય? ઢોલ ચાલુ થઈ જાય. શું થઈ જાય? એટલે ડોહીમાં સમજી જાય કે સ્વામિનારાયણ આવે. દરવાજા બરવાજા બધું બંધ કરી અને ક્યાંય સંભળાય નહીં એમ ડોહીમાં છેલ્લા રૂમમાં વહી જાય. શું કરે? છેલ્લા રૂમમાં. હવે કેટલો દ્વેષી છે એને વિચાર તો કરો. કેટલો દ્વેષી છે. હાલો ભલે એ છે પણ ચરિત્ર બહુ સમજવા જેવું છે. એક દી સંતોની બધા બહાર ગયા હતા, બ્રહ્મચારી ભેગા હતા. મહારાજે ઢોલ બોલ કાંઈ નહીં, એમને નીકળ્યા કોરા. ડોહીમાં બહાર છે ને ઘઉં સાફ કરતા હતા. શું કરતા હતા? હવે અહીંયા કઈ તૈયારી નહીં, અલાર્મ કઈ વાગ્યો નહીં, બાકી તો ઢોલ બોલ આવે. તેથી મહારાજ કોરે કોરા માણકી ઉપર બેહીને બ્રહ્મચારી ભેગા, મહારાજ ને બ્રહ્મચારી જતા હતા. એમાં ડોહીમાં ઘઉં સાફ કરતા હતા હુકડે. હવે તો બધું વીણાટ જ આવી ગયું. રતિ બાપા ઉપાધિ નહીં, સીધો લોટ દળાવો ને સીધો એનું જે હોય. બાકી તો પેલા બૈરા ભેગા થઈ અને ઘઉં વીણતા ને અને મહારાજ ને નીકળવું. ડોહીમાં આમ જોયું તો મહારાજ દેખાઈ ગયા. અરે આજ કોઈ ઢોલ વાળું નહીં ને આ સીધા અને આમ ઉભા થઈને જવા જાય અને મહારાજની નજર ડોહીમાં ઉપર ગઈ. ડોહીમાની નજરમાં 4 આંખું ભેગી થઈ ગઈ. કેટલી આંખું ભેગી થઈ ગઈ? જોજો, 4 આંખું ભેગી થઈ ગઈ. જેવી આંખું ભેગી થઈ ડોહીમાં કે મરી ગયા, આજે તો જોવાઈ ગયું હામું. એમ કરતા કરતા મહારાજ આમું જોતા જોતા અંદર વહી ગયા. એટલે મહારાજ એના ઘર પાસે માણકી રોકી. હું રોકી? તેમાંથી સુરા ખાચર આવી ગયા. કોણ આવી ગયું? સુરા ખાચર આવી ગયા. મહારાજે માણકી રોકી. એટલે સુરા બાપુ કીધું મહારાજ માણકી કેમ રોકી? મહારાજ કે આ ડોહીમાં એક ડોહી બેઠી હતી, ઘઉં સાફ કરતી હતી, મને જોઈને જાણે બાબરો ભૂત હોય એમ મને જોઈને એવી ભાગી, એવી ભાગી, એવી ભાગી. સુરા ખાચર કે મહારાજ એને આમે બાબરો ભૂત જ વળગેલો છે. આ તો હું સત્સંગમાં આવ્યો એટલે મહારાજ, બાકી આ ડોહી કોઈ દી તમારું હારું બોલી નથી, સંતોનું હારું બોલી નથી, બ્રહ્મચારીનું હારું બોલી નથી, અમારું હારું બોલી નથી. પણ આજ્ઞા તમારી છે, આપણે દાસનું દાસ. બાકી મહારાજ એક વખત આજ્ઞા કરો એટલે ડોહી હમણાં બાર. મહારાજ કે નહીં નહીં હોય, એ કઈ કરવાનું નથી. મહારાજ કે દ્રેષી છે એમ ને? તો કે અરે મહારાજ બહુ દ્રેષી છે, અમાને દર્શન આમી ન દેવા. હારું થયું વહી.
મહારાજ કે નહીં, કરતું માં કરતું યથા કરતું. મહારાજ કે સુરા બાપુ એક કામ કહું તો કે ડોહીમાં ભલે મને ન જોયો, જોજો સમજજો, બહુ સરસ ચરિત્ર છે. ડોહીમાં ભલે મને ન જોયો, સાંભળ સુરા, તું ઘરે જા, એની ઘરે જા, એક વખત સ્વામિનારાયણ બોલાવી. હું બોલાવી? એક વખત સ્વામિનારાયણ. સુરા ખાતે કે મારે બોલાવી દો તો. મુક્તાનંદ સ્વામીને ઓળખે તો કે મુક્તાનંદ સ્વામીનું કલ્યાણ એવું ડોહીનું કલ્યાણ. એક વખત બોલાવી, એક વખત. સુરા ખાચર કે આ તો આંગળી સિંધાડાનું પુણ્ય છે, અને આંગળી સિંધાડવાનું પુણ્ય એક વખત બોલાવાનું છે, ને ઓલાનું કલ્યાણ, તેમાં નફો તો મને મળવાનો જ છે. અરે મહારાજ હવે તમે બેહો, હમણાં બોલાય જ્ઞાન. ડોહીમાં જય સ્વામિનારાયણ. હા હા બોલો, શું કામ હતું? ડોહીઓ બોલો, શું કામ હતું? તો કે સાંભળો, તપે ન મળે, વ્રતે ન મળે, જપે ન મળે, આજ માણીકર માવો રાજી થયો છે. એક વાર સ્વામિનારાયણ બોલ, મુક્તાનંદ સ્વામી જેવા નું કલ્યાણ થાય ને, જેને એને ધામ મળવાનું છે, એ ધામ તમને મળી જાય. હા બોલું તો બધું થાય, માન નથી બોલું, ઇન્દ્રી બરે વરે ન જાય, ન બોલ. સુરા બાપુ કે બોલ નહીં, બોલ નથી બોલવું. ભગવાનની આજ્ઞા હતી એટલે સુરા બાપુ ગરમ ન થઈ ગયા. સુરા બાપુ મહારાજ કે મહારાજ બોલતી નથી. મહારાજ કે કામ, મહારાજે બ્રહ્મચારીને કીધું કે રામપાતર આપો. રામપાતર હું આપો? ઈ કે આજા. ડોહી માને એમ કેજો કે આને શું કહેવાય? આ રામપાતર બોલશે, એના પુણ્ય પ્રતાપ કરીને રામ બોલશે, રામ બોલશે તોય મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. જાઓ જાઓ બોલા. સુરા ખાચર કે આ હાલ સ્વામિનારાયણ માં તો જે અઘરું રહેતું હતું, રામપાતર તો બોલવાની છે, ડોહી ન બોલે. અને સુરા બાપુ ગયા રામપાતર હાથમાં, અને કીધું કે ડોહી સાંભળ, સ્વામિનારાયણ ન બોલતો કઈ નહીં, આને શું કહેવાય? શું કહેવાય? બકોસું ને શું કહેવાય? એને શું કહેવાય? એને કઈક કહેવાય, રામપાતર ને કઈક કહેવાય. તો એને ખબર છે ગેલા બાપા? ગેલડાવ ને ખબર હોય, એને કઈક બકોચું કેવું કઈક કહેવાય. એટલે સુરા ખાચરે કીધું કે ડોહી આને શું કહેવાય? તો કે આ તો બખોસું છે. તું કઈક કહેવાય, હું ભૂલી ગયો, રાજી રહેજો. બખોસું, આપણે બખોસું રાખો, બખોસું કહેવાય. તો કે એમ નહીં, આ જે ત્યાગી હોય ને, આ લઈ લઈને ભિક્ષા માંગવા જાય, આને કયું પાત્ર કહેવાય? તો કે આને બખોલું પાત્ર કહેવાય. અન્ય સુરા ખાચરની જે કાંઈ આ બધી મેમરી હતી ને, અને ખીજ ચડી ભાઈ, અને ઈ બખોલું હતું, રામપાત્ર હતું, થોડુંક છે ને વજન વાળું હોય, અને ફેરવીને ડોહીમાં માર્યું. ડોહીમાં બાપા ક્રિકેટ હિમાય છે જુવાનીમાં. ડોહીમાં આમ કર્યું ને વાહે બે ગોળા હતા. શું હતા? એ બગોચું લાગ્યું, માટીનું ગોળું હોય ને, ગોળામાં લાગ્યું ને ગોળો તૂટ્યો ને પાણીનું હેર હેર થઈ ગઈ. અને ડોહી બોલી, આ સ્વામિનારાયણ કોઈ દી સુધરે? હું બોલી? આ સ્વામિનારાયણ કાંઈ સુધરે નહીં, કોકના ગોળા તોડી નાખે સ્વામિનારાયણ. એટલું બોલી સુરા ખાચર રાજી છે. મહારાજ ના આવ્યા. હવે વાત સમજવા જેવી છે. આવીને મહારાજ ને કીધું, મહારાજ ઓલું રામપાત્ર રામ નો બોલ્યા, પણ મને પછી ખીચ ચડી, કયું ની બોલતી નહોતી ડોહી, અને અમે દરબારનું લોહી પછી કેટલું સહન કરીએ. મહારાજ કે પછી હું થયું? તો પેલું રામપાત્ર હતું, માર્યું ડોહીને, પણ ડોહી છટકી અને ગોળામાં જઈને એડું ગોળો તૂટી ગયો, પાણી પાણી થઈ ગયું. અને સાંભળો, સ્વામિનારાયણ ભગવાન, ડોહી એમ બોલી, સ્વામિનારાયણ અવાજ હોય, સ્વામિનારાયણ કોઈ દી સુધરા નહીં, સ્વામિનારાયણ કોકના ગોળા તોડી નાખે. મહારાજ કે બોલી ગઈ? તો કે આ બોલી. મહારાજ કે સુરા હવે પૂછ્યું એનો જવાબ આપજે. તો કે હા. તો કે સાંભળ, ઈ જયારે બોલી ત્યારે પ્રેમથી બોલી હતી કે ખીજમાં બોલી હતી? સુરા ખાચર કે મહારાજ ઉભા રહ્યો, યાદ કરી લેવા દો. થોડીક વાર યાદ કર્યું. મહારાજ કે જલ્દી બોલ, લક્ષ્મી વાળીએ દઉં. મહારાજ દાંત કચકચાવી અને ખીજમાં બોલી હતી. મહારાજ કે હજી યાદ કરજે, પ્રેમથી બોલી હતી કે ખીજમાં બોલી હતી? સુરા ખાચર કે મહારાજ 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર લખી દો, ખીજમાં બોલી હતી. સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો નહીં, એનો અંતકાર આવશે ત્યારે હું ખીજમાં તેડી જાય ને ખીજમાં અક્ષરધામ આપી. હું આપી? હું ખીજમાં આવી, ખીજમાં તેડી અને ખીજમાં અક્ષરધામ આપી. હું આપી?
એને ખીજમાં બોલ્યું તો હું ખીજમાં, પણ અક્ષરધામ તો આપીને કરતું અન્યથા કરતું. અરે ન્યા ક્યાં વાત કરો. એક સરસ વાત કરું તમને. અગતરાય કેટલા જણા ગયા? અગતરાય આમાંથી ન ગયા હોય જઈ આવજો. લાઈ સાંભળે ઈ પણ ન ગયા હોય જઈ આવજો. પર્વત બાપાનું ગામ છે, માનસી પૂજા ધામ, આખાની બાજુમાં આવ્યું છે. પંચ તીર્થ સૌરાષ્ટ્રની કરીએ ને એમાં અગતરાય આવે. અગતરાયના પર્વત બાપા બધાને ખબર છે. હવે પર્વતભાઈની ઘરે સભા, કોની સભા? ગોપાળાનંદ સભા કરીને બેઠા હતા. સભાપતિ ગામનો એક હરિભગત આવ્યો. આવી અને સ્વામીને એમ કીધું, સ્વામી એક વાત કરવી છે. ગોપાળાનંદ સ્વામી કે બોલો. તો કે એક મારાથી ભૂલ થાય છે, પણ સ્વામી તમે ઉતારે જાઓ તો ઉતારે વાત કરું, કારણ કે આ વાત બધાની સામે કેમ કરવી? એટલે ગોપાલ સ્વામી શું બોલ્યા ખબર છે? બધાની સામે કરજો ને, કારણ કે તમારે વાત જે કરવી છે એ તમારી ભૂલ થઈ છે એ વાત કરવી. તો કે હા મારે રોજ ભૂલ થાય છે, એક ભૂલ મારે રોજ થાય છે. તો પછી બધાની સામે કહી દો ને. એટલે તરત નિર્ણય ગોપાળાનંદ સ્વામી કે કેનારો હતો ને એ સત્સંગીઓ ભગવાન સ્વામિનારાયણ નું ભજન કરે, એના સિવાય બીજે નિષ્ઠા નહીં. પણ ભૂલ થઈ જતી હતી. હવે કેવી કે ને, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું ને, મહારાજ કેતા બે હારા સાધુ અને ચાર હારા હરિભક્ત જીવ જોડવો ઈ તમને કઈક રસ્તો બતાવી શકે. અને હું એક વાત ઘણું કઉ છું કે જેના જીવનમાંથી રોકનારા ટોકનારા ને કેનારા નીકળી ગયા એના જીવનનું પતન પતન અને પતન જ હોય. જે સ્વતંત્ર થયા એમાં આ કડી કાળમાં કળિયુગની અંદર જે સ્વતંત્રપણે વર્તવા માંડ્યા એનું પતન થઈ જ જાય. બાકી કોઈક રોકનારું ટોકનારું કેનારું હોય ને એ તમને કીધા રાખે આમ ન કરાય ઓલું ન કરાય. આજે અમે એટલી હું સભા કરું ને, તમે બધા મને ઓળખો. ગામડે ગામડે જઈએ, વાતું કરીએ, અમાની સભા કરીએ, એકા તોય બે ચાર દી થાય તોય નટુ બાપા મને ટોકે ટોકે ને ટોકે. જે આમ ન કરતો, આમ ન કરાય, આ થોડુંક અતિરેક થાય, આ પછી આ થોડુંક સારું ન લાગે, શું કરવા? આપણે તો એટલો સત્સંગ કરીએ જ છીએ, ખબર જ છીએ. તમે બધા સભામાં આવો, ગામડે જાય, હજારો માણસને આપણે સત્સંગ કરાવીએ છીએ, છતાં સ્વતંત્ર નથી થયા. એનું કારણ કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કે ગમે એટલી પદવી મળે, ગમે એટલે મોટપને પામીએ, પણ માથે રોકનારા ટોકનારા ને કેનારાને રાખવા પડે. જે આપણું બાવડું પકડી અને આપને સામે પાર ઉતારે ને કે આ કરાય આ ન કરાય. ભવ બુડતા જાયલો મારો હાથ રે, સગ પણ તમ સાથે. ભવ જડતા બુડો બે કડી ગાવ મજા આવશે. સગ પણ તમાસા. અરે ભવ બુડતા જાયલો મારો હાથ રે, સગ પણ તમ સાથે. હે ભવ બુડતા જયલો મારો હાથ રે, સગ પણ તમાસા. એ મારે માથે ધણી છો તમે એક રે, સગ પણ તમ સાથે. હે મારે માથે ધાણી છો તમે એક રે, સગ પણ તમાસા. એ મારી માથે ધણી છો તમે એક રે, સગ પણ તમ સાથે. હે મારે માથે ધાણી છો તમે એક રે, સગ પણ તમાસા. અરે ભવ બુડતા જાયલો મારો હાથ રે, સગ પણ તમ સાથે. હે ભવ બુડતા જયલો મારો આયો ખાસ હાથ સમય રે, ગયો. સગ પણ તમાસા. માથે જીવનમાં અહીંયા બેઠા ઓનલાઈન આપણે બધાને કહું છું, પછી જેને રાખો એને, જેને સત્સંગનું અંગ હોય ને એવાને એકને માથે રાખો. એને કઈક કેવું, કારણ કે આપણે જે કરીએ છીએ એ બે જ જણાને ખબર હોય. કેટલા જણાને ખબર હોય? એક આપને ખબર હોય અને એક ભગવાનને ખબર. પણ જીવનમાં એવી ભૂલ થઈ ગઈ હોય કે કોઈને કહી ન શકતા હોય, ત્યારે હવે માથે કોકને રાખ્યા છે એને કહો ને, તો અમારા નટુ બાપા એમ કે 5 કરોડનું મકાન હોય ને, 5 કરોડની હવેલી બનાવી હોય તો નીકળવાની બારી હોય હોય અને હોય. પણ કયો તો ન જ કયો તો કેમ?
ગોપાળાનંદ સ્વામી કે તું સત્સંગી થઈને ભૂલ કરતો હોય તો બધા હરિભક્તો સાંભળે એમ વાત કહી. પણ સ્વામી 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 શું કરે? અત્યારે નિવારણ, અત્યારે બોલી જા. જે પાપ થયું હોય, જે ભૂલ થતી હોય, તો કે સાંભળો, મને મહારાજ સિવાય ક્યાંય નિષ્ઠા નથી. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે શિર નમે નહીં સ્વામી. તમારા જેવા સંતના સમાગમ સિવાય બીજું ખપે નહીં. પર્વતભાઈ જેવા હરિભક્તો સિવાય કોઈનો સંગ થાય નહીં. આ બધુંય મારામાં છે, પણ એક અવગુણ મારામાં એવો છે સ્વામી. સ્વામી કે બોલ. તો કે મને વિકાર બહુ થાય છે. શું થાય છે? મને વિકાર. વિકાર એટલે ખબર પડે ને, વિકૃતિ. મારું મન વ્યભિચારમાં બહુ જાય છે. ગમે એટલું રોકવું, ગમે એટલું ટોકવું, પણ અંતરથી મને એમ થાય, વ્યભિચારના વિચારો આવે, વ્યભિચાર માણવાનું મન થાય છે. અને મને ખબર છે કે આ બહુ મોટું પાપ છે, પણ સ્વામી કોને કહો, કોને કહો? તમારા જેવા સમર્થ સાધુને ન કહીએ તો કોને કહે? સ્વામી આનું મારે શું કરવું? કઈ રીતે કરવું? કેમ કરવું? ક્યાં આધારે કરવું? અને કાયમી યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણે અક્ષરધામના મુક્ત એવા નંદ સંતોમાં એવી સામર્થ્ય મૂકી હતી. એ સમયના સંતોની વાત કરું. અત્યારે તો આપને ખબર જ છે શું સામર્થ્ય છે. પૈસા પડાવવાની સામર્થ્ય છે અત્યારે તો, અમે જોઈએ ઘણી જગ્યાએ. પણ ત્યારે તો ભગવાન ઓળખાવાની, કોકના જીવના રૂડું કરવાની. બ્રહ્માનંદ કહે સંત કી શોભત, બ્રહ્માનંદ કહે संत की सोबत, मिलत है प्रगट मुरारी, हो निश दीना संत समागम कीजे, संत समागम कीजे, हो निश दीना संत સમાગમ કી. ભગવાન ઓળખાવી દે. આવા ગોપાળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય. અરે આપણે અત્યારે નામ લીધા ને, આપણે આખા દીના પાપ બળી ગયા. પાપ તમે હાંભળા ને અમે લીધા, પાપ બળી જાય. આવા સમર્થ સાધુ, જેને ભગવાનનો એક જ લક્ષ્ય, ભગવાન કેમ રાજી થાય, જીવાત્મા કેમ રાજી થાય, મુમોક્ષુ કેમ રાજી થાય. ઓલો રોતો રોતો કે સ્વામી આ વાતું મારે કોને? ત્યાં તો આખી સભા, એમાં જે ગ્રસ્ત હતા એ બધા તો આને ઓળખતા હતા કે આના જેવો કોઈ ભગત નહીં. અને આના મનમાં સ્વામી કે હાંભળો, કોઈ હરિભગત આનો ગુણ અવગુણ ન લેતા હો. આનામાં એટલી તાકાત તો ખરી કે બધાની સામે ગુનો કબૂલ કર્યો, એટલે કોઈ આનો અવગુણ ન લેતા. એને અક્ષરધામમાં જવું છે, એ ખપશે, એટલે એનામાં જે અવગુણ છે એ અમને વાત કરી છે. એટલે આનો કોઈ અવગુણ ન લેતા. આના જેવો ગુણ વાળો હરિભગત તો મેં કોઈ દી જોયો નથી, જે પોતાના અંતરમાં કરેલા પાપ સભામાં જાહેર કરે છે. અને જે પાપ જાહેર કરે છે એના પાપ ભગવાનને ધોવા પડે છે. હરિભગત રોતો તો કીધું સ્વામી હવે શું કરું? ત્યારે સ્વામી કીધું સાંભળ, ઓલો થાંભલો છે ને, થાંભલો લાકડાનો થાંભલો હતો. આ થાંભલે છે ને બથ ભરી લે, બથ. સ્વામિનારાયણ 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 નામ લઈને બથ ભરી લે. પછી તો કે હા ભાઈ, તું જ્યાં સુધી જીવને ત્યાં સુધી રોજ એક વખત આ થાંભલા તારે બથ ભરી જાય. શું કરી જાવી? આ થાંભલાને બથ ભરી જાવી. લાકડાનો થાંભલો હતો. આ થાંભલાને તું જીવ, તારા પગ હાલે ત્યાં સુધી તારા થાંભલાને બથ ભરી લેવી, કોઈ દી ભૂલવું નહીં. તો કે હા સ્વામી. સાંભળ સ્વામી કે જે તારે આ લાકડાના થાંભલાને વિકાર ચડશે ને તેદી તને વિકાર ચડશે. જા મારા તને આશીર્વાદ. જે દી આ થાંભલાને વિકાર ચડે, લાકડાને વિકાર ચડે દરબાર, પણ હા ભાઈ રોજ આને બથ ભરી જાજે, દર્શન કરી જાજે. હરિભગત ને વાત મનાઈ જાય ને, કારણ કે તો ભાઈ અનુપીડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ. હા સ્વામી, પણ હરિભગતે પ્રશ્ન કર્યો, સ્વામી આવું કેમ? આ થાંભલો કેમ? જોજો, આ થાંભલો કેમ? એ થાંભલો કોનો હતો ખબર છે? પર્વતભાઈ ના ઘર. આ થાંભલો કેમ? તો કે સાંભળ,
પર્વતભાઈ નિયમ ચેષ્ટા કરે, માળા કરે, માનસી કરે, ધ્યાન ભજન કરે ને આ થાંભલાના ટેકે કરે છે. આ તારી દ્રષ્ટિમાં થાંભલો છે, આ થાંભલો નથી. આ તો મહાન પ્રસાદીનો થાંભલો કહેવાય. આ થાંભલામાં ભજન પડ્યું છે, ભજન પડ્યું છે. શું પડ્યું છે? એટલે આપણે ઘરે માળા એક કરીએ ને મંદિરે એક કરીએ તો ફેર કેટલો? ઘરે કરો એક માળા તો એક માળાનું પુણ્ય મળે, મંદિરે ઈ જ માળા કરો તો 1000 ગણું પુણ્ય મળે. એનું બીજું કઈ કારણ નહીં. ઘર છે એ કર્મની ભૂમિ છે અને મંદિર છે એ મોક્ષની ભૂમિ છે. અહીંયા નકરું ભજન થયું હોય, પ્રદક્ષિણાઓ થઈ હોય, માળાઓ થઈ હોય, ધ્યાન ભજન ત્યાં હોય, માનસી થઈ હોય, નિયમ ચેષ્ટા ત્યાં હોય, હરિભક્તોના ચરણામીન પીડા હોય, ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત બિરાજમાન હોય, આ પવિત્ર જગ્યા મોક્ષની જગ્યા કહેવાય. આપણે રોજ ઘર હોય, ઘર બાપુ તમારે ઘર છે ને, ઘરે કચરા કાઢે કે ન કાઢે? ઈ કચરા કાઢે ત્યારે માથે કોઈ દી રજ લીધી? તમે તમારે ઘરના વાયડું હોય પછી કોઈ દી માથે રજ લીધી? અહીંયા વાળશો તો તમે નહીં લ્યો માથે? લે આના અહીંયા જે લાદી છે એના કરતા તમે હારી નાખી છે, તો ન્યા કેમ નથી લેતા? અહીંયા બધા લે, ઘરે લઈ જાહે, દુકાને છાડશે, કોક ખાહે, કોક માથે ચડાવશે. લે લાદી તો ઈના ઈ જ છે. શું કરવા? મોક્ષની ભૂમિ છે, પવિત્ર જગ્યા છે. અહીંયા તમે ખાલી ખાલી તન મનથી ભગવાનના થઈને રહ્યો ને તો ભગવાન તમને લા. ધન તો પછીની વાત છે. આ ધન તો અત્યારે આ બધા વિમુખોએ કાઢ્યું. બાકી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધનનું કઈ માન જ નહોતું. તન અને મન, તનથી ભગવાનની સેવા કરીએ અને મનથી ભગવાનને વરી જાય, ભગવાન આપને સુખી કરે. કેમ ન કરે? કેમ ન કરે? શું કરવા ન કરે? અને એક છેલ્લી વાત કરીએ, કારણ કે આપણે દર એકાદશી સભા રાત્રે 10 વાગે હોય ને આજે 10 વાગે જ હતી, પણ એક કોડીનાર 2 દિનની અંદર જ સભા નક્કી થઈ. સમજી ગયા? અમારે નટુ બાબાનો સંકલ્પ હતો એટલે આઈનું હસવાઈ જાય, ન્યાનું હસવાઈ જાય, એટલે એક ચરિત્ર કરી અને 8:30 સભા આપણે વિરામ કરી નાખી. બાકી દર એકાદશીએ 10 વાગ્યાનો જે સમય છે ઓનલાઈનનો, એ જ સભા આપણે. પણ મને આનંદ થયો કે જે રાત્રે 10 વાગે અહીંયા બેહીને સભા સાંભળનારા છે ને, મને તો એમ હતું કોઈ નહીં આવે, ન આવે ને, કઠોળો ટાઈમ છે, પણ બધાય જે એકાદશીમાં આવે છે એ બધાય આવ્યા છે. એટલે જોરદાર તાલીઓથી વધાવો બધા એકબીજા. આનંદ થયો એમ. અને તમને બધાને ભગવાનનો ખપ એમ, બધાને ભગવાનનો ખપ કહેવાય. બાકી આવી ટાઈટ તમે તાલાડાથી આવો તો ટાઈડરમાં થોડીક ઉપાધિ થાય ને પાછો ટાઈમ કહેવાય. એમાં આમાં 4-5 વેપારી બેઠા તો દુકાનનો ટાઈમ છે એમ. છતાં આવ્યા. ખૂબ ભગવાન સ્વામિનારાયણ તમને બધાને સત્સંગનું બળ આપે એવી શ્રી કૃષ્ણ મહારાજ પ્રાર્થના કરી. એક ચરિત્રની વાત કરી. આપણે જૂના સાવર ગામ, જૂના સાવર ગામ ત્યાંના ઉગા ખુમાણ થઈ ગયા, ઉગા ખુમાણ. અને કોઈ સ બોલે ને તોય મારે. તો હવે ને સ્વામિનારાયણ નો કેટલો દ્રોહ છે, દ્વેષ કેટલો છે. કોઈ સ બોલે તોય મારે. ઉગા ખુમાણ. એમાં મહારાજે એક વખત સંતોને આજ્ઞા કરી, કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે તમે સાધુના ગુરુ તરીકે જાઓ. 50 સંતો જૂના સાવર સત્સંગ કરાવવા ગયા. શું કરવા ગયા? જૂના સાવર ગામની. હવે આ ગામનો મુખી પાછો ઉગા ખુમાણ ગામનો મુખી. હવે સ બોલે તોય મારે, તો એમાં 50 સંતોને જોવે તો શું થાય? ગામનો મુખી એટલે ગામનો સરપંચ. અને હજી આ 50 સંતો, ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, 50 સંતો જેવા ગામમાં પગ મૂક્યો ને, પગ તો ખબર જ હોય ને, તો ખબરી હોય કે ન હોય? ખબરી હોય કે ન હોય? આ મુખીનો ખબરી હતો, એની હમાસા દઈ દીધા. આવા ખબરીથી ધ્યાન રાખવું. અને ખાસ કરીને જે ગામમાં જેના મંદિર હોય, તમે જે મંદિરે જતા હોય ત્યાં કોઈ દી ખબરી ન બનવું. બાકી ભગવાનને ખબર પડતી હોય. હો હિતેશભાઈ, રમેશભાઈ, તમારે નામ લીધા એટલે તમે એમ નથી કહેતા, પણ શિવ મંદિરે જતા હોય, રામ મંદિર ત્યારે દર્શન કરવા. શું કરવા? દર્શન કરવા. રતિ બાપા આ આવો છે ને આ આવા છે ને આવા છે. ઈ તો આપણે મંદિરમાં જઈને વાત કરીએ ને ત્યાં જ ખબર, ભગવાનને જ ખબર પડી જાય તમે કેવા છો. સમજા તમે? ઈ તો ભગવાનને જ ખબર પડી જાય કે તું મંદિરમાં આવીને બીજાનું કાન ખતોડી કરે છો, તો તમે કેવા છો એ તો અમને અહીંયા ખબર જ પડી ગઈ. તમે સમજા? ભજન ભલે ઓછું થાય, એક જ ટાઈમ મંદિરે જાજો. સેવા ન થાય તો કાંઈ વાંધો નહીં, ભગવાનને થાળ ન થાય તો વાંધો નહીં. 2 જ માળા કરજો, ન લેવાય તોય વાંધો નહીં. 2 માળા ન થાય તોય વાંધો નહીં. 11 નામ લેજો, પણ આઘી પાસીથી આઘા રહેજો. ને આઘી પાસી કરતા આનથી આઘા રહેજો.
બાકી કરીએ બધું. તમને કહેતા આખો દી સવારથી ઉઠીને ભજન કરતા હોય ને હાંજે પછી ધૂળ ભેગું ધૂળ કરે. શું કરે? હાંજે જાકુમનો ધંધો કરી લે. શું કરી લે? ઘણા આખી રાત ભજન કરે ને સવારમાં જાકુમના ધંધા કરે. તમે સમજ્યા? ભગવાન પાસે બધી નોંધ છે હો. આપણી પાસે કેમેરા તો મૂંગા છે, ભગવાન પાસે બોલતા કેમેરા છે. ભગવાનના મંદિરમાં ભગવાનને ખબર જ હોય સવારે શું થતું હોય, બપોરે શું થતું હોય, સાંજે શું થતું હોય, પાછું રાત્રે શું થતું. ભગવાનને ખબર જ હોય. એટલે એ ધ્યાન જ રાખવું. કારણ કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા છે કે આ સત્સંગની અંદર અમે કપટીને કોઈ દી ટકવા નહીં દઈએ. કપટી છે અને મહારાજ કે અમારા હરિભક્તો નહીં પૂગી શકે ને તો અમે અક્ષરધામમાંથી એવું ઐશ્વર્ય વાવરશું કે કપટીને ખુલ્લા કરી નાખશું. શું કરી નાખશું? ખુલ્લા કરી નાખશું. એટલે ધ્યાન રાખવું. અહીં બેઠા એ બધાને લાગુ પડે. ભગવાનને બધી ખબર પડે. ન ખબર પડતી એમ ન સમજતા. સ્વામિનારાયણ ભગવાનને બધી, કારણ કે એ તો સર્વોપરી ભગવાન છે. તનની જાણે, મનની જાણે, જાણે ચિત્તની ચોરી. ખબરી ને ખબર પડી ને ખબરી કીધું મુખી હાલો હાલો. કેમ? સ્વામિનારાયણ ના 50 સાધુ આવ્યા. 50 ને ભાઈ ઉગા ખુમાન એને લીધો બડો હાથમાં હો. લઈને ભાઈ મૂકી એને તો સ્વામિનારાયણ જ રહેશે. મુખીની ઉંમર હતી 45-50 વર્ષની. કેટલા વર્ષની? ઉગા ખુમાન ગામ ધણી દરબાર. અને હજી સંતો ગામમાં પગ મૂક્યા અને ઉગા ખુમાણે આમ લાકડી લઈને કઈ બાજુ? તો કે અમે સ્વામિનારાયણ ના આ બોલમાં નામ લેમાં ખબર જ છે સ્વામિનારાયણ ના સાધુ છે એટલે જ ઉભો છું. તમે કોણ? સંતો. હું ગામનો મુખી ઉગા ખુમાન. અરે લે મુખી તમે? જય સ્વામી. હા ઈ બંધ કરો તમારું બધું. ગુણાતીતાનંદ સ્વામી સમજી ગયા કે આ પૂરેપૂરો દ્વેષી છે. કૃપાનંદ સ્વામી કીધું મુખી અમે ગામમાં સત્સંગ કરાવવા આવ્યા છીએ. ગઢડાથી ભગવાન અમને મોકલા છે. 2, 5, 10 જણાને ભેગા કરી અને અમે બધા સત્સંગ કરે. નહીં આ ગામમાં તો નય. આ ગામમાં તો નય. સત્સંગ નામે કાંઈ નહીં. એમાં સ્વામિનારાયણ નું તો નય. હાલો. સંતો કે નહીં કરવા દો. અને ઉગા ખુમાન થોડાક વધુ ખીજાણા. સમજો આ તો તમને મજા આવે ને એટલે થોડુંક ચરિત્ર લાંબુ કરતો જાવ, ટૂંકો કરતો જાવ, થોડાક તમને આનંદ આવે. કારણ કે બેહવું બહુ કઠણ. એકાદ 2 સંતોને બડા મારી દીધા. બાકી તો ગાયડું તો ધબા ધબી હાલતું. 2-4 સંતોને મારી દીધું. સંતો પાછા ગામના પાદરે આવી. ઉગા ખુમાણ કે આજે તો 2-4 સંતોને માર્યા, પણ સાંભળો આજ પછી આ ગામની સામે જોયું ને એક કોઈ સાધુ નહીં મૂકો. અને સ્વામિનારાયણને કહી દેજો કે આ ગામમાં સત્સંગ કરવા મોકલે. ગામની બોર્ડર બાર કાઢને એક ઝાડ હતું. કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી બધા સંતો ગુણાતીતાનંદ સ્વામીની રાહ જોઈ. કારણ કે ગુરુ એ હતા. ગુણાતીતાનંદ સ્વામી કે ઝાડવા નીચે બેઠા. પછી બધાને કીધું કૃપાનંદ સ્વામી આપને મહારાજની આજ્ઞા, પણ શું કરવું? આપને ગામમાં નથી જવા દેતા. હા સ્વામી એક કામ કરીએ, બીજું ગામ લે. સાંભળો હવે હાંજ પડી ગઈ છે, આપણે ભૂખા છીએ, તરસ્યા છીએ. હવે બીજે ગામે જાવું, ન્યાય કોઈ ઉગા ખુમાણી છે તો એટલે હવે માર નથી ખાવો, ભૂખા હોઈ જાય. કે ત્યાંથી એક માણસ નીકળો. શું નીકળો? એ જૂના સાવરનો એક વ્યક્તિ નીકળો. એને આ કેસટ ની ખબર હતી કે સ્વામિનારાયણના સાધુને માર્યા અને સ્વામી પાસે જાય આવીને પગે લાગ્યો. તો સ્વામી રાજી એક તો આવ્યો. અને પગે કોણ લાગે? તેદી પગે લાગતા હતા ને એને આશીર્વાદ મળતા હતા. પણ અત્યારે સમય ફરી ગયો. અમારે શ્રી હરિદાસ સ્વામી કહેતા કે કોઈને પગે લાગવા દેવાય. શ્રી હરિદાસ સ્વામી જેતપુરમાં એમ કહેતા, અમારા વડીલો વાત કરતા કે શ્રી હરિદાસ સ્વામી કોઈને પગે લાગવા ન દે. એટલે હરિભક્તોએ પૂછ્યું સ્વામી તમે કોઈને પગે કેમ ન લાગ? તમે સાધુ છો તો સાધુને તમે પગે લાગીએ જ ને એમ. દંડવત ભલે ન કરીએ પણ પગે તો લાગીએ. તમે શ્રી હરિદાસ સ્વામી પગ જ ન આપે. નહીં મારે પગે નથી લાગતા. તમે આગા. એટલે હરિભક્તોએ પૂછ્યું સ્વામી તમે પગે કેમ કાના? કે તમે પગે કેમ નથી લાગતા? કાના જેવા હરિભક્તો છે બહુ ભાવ વાળા. સ્વામી પગે લાગવા દો. સ્વામી કે નહીં પગે નહીં. પછી આ કાના એક દી પૂછ્યું હાર્દિક ને કાનો બધા ઈશે થી કે સ્વામી તમે પગે કેમ નથી લાગવા દેતા? તો કે બાપા પગે લગાડવામાં વાંધો નથી,
પણ હવે કળિયુગ એવો છે ને જે પગે લાગશે ને ઈ જ પગ ખેંચશે. સમજા તમે? અને સમય કેવો આવ્યો અત્યારે, સમય એવો છે ને જે પગે લાગે ઈ જ પગ ખેંચે છે. લે, કારણ કે પગે લાગ્યો હોય એટલે પગ બાજુમાં જ છે. હવે લાગ્યું રાખવું ખેંચવું ઈ કેના હાથમાં હોય? પગે લાગ્યો એના હાથમાં. ઓલા ભીમે નહોતી કરી કૃષ્ણ ભગવાન પાસે જઈને ચકલી જીવતી હાથમાં રાખી, ભીમસેન ને કૃષ્ણ ભગવાનને કે તું ભગવાન હોય ને 14 ભુવનનો નાથ હોય તો બોલ, ચકલી જીવે કે મરી ગઈ? હતી જીવતી હાથમાં. બોલ, તું ભગવાન હોય તો બોલ, ચકલી જીવે કે મરી ગઈ? ભગવાન એમ કે મરેલી છે તો જીવતી કાઢે, ને જીવતી કે તો આને તો ખાલી અંગૂઠો જ દબાવવાનો હતો, હાથી જેવી તાકાત હતી. ભગવાન કે હવાય છે કે જે અમારું ભગવાન પણ છોડાવી દે હો. આ ભગવાન ને ટૂંકાવે બધા. હે, તમે સમજ્યા? ચકલી જીવે કે મરી ગઈ? ભગવાન કે મરી ગઈ તો જીવતી કાઢે. તો ભગવાન ખોટા થાય, એમ કે જીવતી છે તો અંગૂઠો જ દબાવે તો રામ રમી જાય. કરવાનું હું? ભગવાન કે આવા. સમજા તમે? એમ પગે લાગે ને પગ બહુ ખેંચે, એટલે બહુ પગે લગાડવાનો આગ્રહ ન કરો, પગે લાગવાનો આગ્રહ કરો. શું કરવો? તમે સમજા? મજા છેલ્લે સભા પતેલો બધાને કહો, હા ભાઈ બધાને જય સ્વામિનારાયણ. કોઈ હવે મળતા નહીં બાપા, મળી લીધું આપણે બધા, મળી લીધું જોઈ લીધું. પગે નથી લાગવા, કોઈને પગે ન લાગે. ભગવાનને લાગો અને એ હકના રહ્યો તો આશીર્વાદ મળે. બાકી 1000 સેવા કરો, 1000 કર્મ કરો, 1000 નામ લ્યો ને હકના ન રહ્યો તો પૂર્ણ નથી, નથી અને નથી. અને કોઈને સબૂત જોતા હોય તો કેજો તમતાર. ગમે એટલી સેવા કરીએ ને હકણા ન રહીએ તો સેવા મળે. લાલજી મહારાજ ને પૂછી લો કે રોજની 1000 માળા કરીએ ને હકણા ન રહીએ તો? લાલજી મહારાજ કે 1000 નથી કરવી, એક જ નામ લેજો પણ હકણા રહેજો. કે ન કે? હરિ ભગત ભગવાન પાસે, સ્વામી પાસે એવો પગે લાગ્યો, સ્વામી મને સમાચાર મળ્યા, સ્વામી મારું અંતર આત્મા રડે, સ્વામી તમને માર્યો પણ સાંભળો, આ જે ઘટના બને છે ને હારા હાટું બને. કેમ? તો કે મુખી 50 વર્ષનો થયો છે, શેર માટીની ખોટ છે. અવાયરે આવું જ થવું જોઈએ. આ સ્વામિનારાયણ નો દ્વેષી નહીં, કોઈ પણ ભગવાનના સાધુ આવે ને બધાને મારે, ગાયડું કાઢે. આ મુખી આરે આવું જ થવું જોઈએ. શેર માટીની ખોટ છે, વાંજ્યો છે વાંજ્યો, અને હવે આરે આવું જ થવું જોઈએ. સ્વામીએ થોડોક પ્રસાદ હતો ને ભગત ને આપીને કીધું હવે તમે છૂટા. ગુણાતીતાનંદ સ્વામી કે સાંભળો, આજ આખી રાત કોઈને હોવાનું. કેમ? તો કે ઓલો કઈ નથી ગયો કે ઉગા ખુમાન તો દીકરો નથી. હા સ્વામી અમે સાંભળ્યું, પણ આખી રાત જાગીને આખી રાત ભજન કરો. ઈ ભજન નું પૂર્ણ ભગવાન સ્વામિનારાયણના ચરણે મૂકો ને ભગવાનને કહો કે આવતું વર આવે ત્યાં ઉગા ખુમાની ન્યા એક દીકરો આપે. હું આપે? ઉગા ખુમાની ન્યા એક દીકરો આપે. સંતો વિચારમાં પડી કે આપણે માર માર્યો, એને જે કર્યું હોય કરે, આપણે એનું એવું કરશું તો આપણામાં ઉગા કુમારમાં ફેર હું? કરો ભજન. આખી રાત માળા કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ એક દીકરો ઉગા કુમાર નામ. સમય પછી સમય ગયો, ઉગા ખુમાની આવતા વર્ષે દીકરો આવ્યો. 10-11 વર્ષ પછી સંતો પાછા, ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ પણ તેથી 20 સંતો ઈ ગામમાં પાછા આવ્યા. હું આવ્યા? ત્યારે ગામમાં મંદિર બંધાઈ ગયું, પછી સત્સંગ બીજા સંતોએ કરાવ્યો. એવી ઘણી લાંબી વાત છે, પણ હું મને ટૂંકમાં વાત કરું. સંતો સીધા મંદિરે ગયા, ગુણાતીતાનંદ સ્વામી ગયા, મંદિરે ગયા. મંદિરે ગયા, 4-5 છોકરા દર્શન કરવા આવ્યા. એમાં મુખીનો છોકરો 10 વર્ષનો થઈ ગયેલો, અને નામ હતું જીવલો ખુમા. કેવું? એનું નામ હતું જીવલો ખુમા. આવેલા અને સંતોની નજર ગઈ, અને તેદી પતાસા ને હાકર હતી. શું હતી? એ તો હવે અત્યારે આપણે ભગવાનની કૃપા કહેવાય, પેડા મોસંબી સફરજન આ બધા પ્રસાદ મળે છે સતી બાપા, બાકી તો હાકર ને પતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી ની બેટા હતા, અને પતા બધાને આપ્યા હતા. એમાં આ મુખીનો છોકરો આવ્યો ને 11 વર્ષનો. સંતની નજર ગઈ, અને મુમુક્ષુ ને ઓળખે ને ભાઈ, મુક્ત ને ઓળખી જાય. સ્વામી કે આ તો અક્ષરધામ નો મુક્ત છે. આ કોનો દીકરો છે? ત્યારે ગરીબ ભગતે કીધું આ ગામના મુખીનો દીકરો છે. અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈને કે મહારાજ અમારું ભજન ભૂગી ગયું, તમારો ખૂબ ખૂબ આભાર કે આવા અક્ષરધામના મુક્તને આ ગામમાં મોકલા. ક્યાં મોકલા? ગામમાં. વર્તી ક્યાં? મુખીનો છોકરો આવ્યો એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભગત કે આ બે છોકરો કે સ્વામી બધાયની એક એક, મને બે કેમ? તો કે સાંભળ, એક તારે ખાવાનું અને એક મુખીને આપજે. હા
મુખીની તો હજી વર તૂટ્યો જ નતો, હજી તો મુખી તો ઈ જ હાલતમાં હતો, હજી દ્રેષી તો હજી હતો. ઘરે ગયો અને છોકરાએ કીધું, બાપુ બાપુ પતાવું ખાવ, આ સ્વામિનારાયણના સાધુ આવ્યા હતા, પતાવું ખાવ પતાવું ખાવ. પતાવું પતાવું કરતા હતા ને તે પતાવું મોઢામાં નાખી દીધું. કેની છોકરે, બાપાને 10 વર્ષનો છોકરો હતો. મુખી કે કોની આપ્યું? તો કે ગામમાં મંદિર છે ને સ્વામિનારાયણ નું, ત્યાં સ્વામિનારાયણ સાધુ આપ્યા અને તમારા નામ જોગ એમ કીધું કે મૂકીને દેજો ને, એમ કરીને ફટ દેરાના પતાવું કાઢ. હું કરી નાખ્યું? પતાવું કાઢ નાખ્યું. અરે તારા સ્વામિનારાયણ ની મારે પ્રસાદી નથી લેવી, આમ ને તેમ ને ફલાણું ઢીકણું ને એવા માંડ્યો. છોકરો કે પતાવું લઈ લેજો, આ ભગવાનનો પ્રસાદ છે. અને અક્ષરધામનો મુક્ત હતો, એને ખબર હતી ભગવાનનો પ્રસાદ, એ શીખીને જ આવ્યો હોય. પ્રસાદ લઈ લેજો, પ્રસાદનું અપમાન ન કરતા, બાકી હું રોટલા નહીં ખાવ. હવે એકનો એક દીકરો 50 વર્ષે આવ્યું હોય, મુખીએ તરત જ પતા લઈને ખાઈ લીધું. બીજે દિવસે હવારમાં ઉઠ્યો, દોસ્તારું બધા આવ્યા, મુખીનો છોકરો મંદિરે જવા તૈયાર થતો હતો. અને મુખીના છોકરાને વિચાર આવ્યો કે મારા પપ્પાને મંદિરે લેતો જાવ, બાપુને મંદિર લેતો જાવ, સ્વામીના દર્શન કરે ને. અમુક બાપ એવા હોય કે દીકરાને સત્સંગ કરાવે, અને અમુક દીકરા એવા હોય જે બાપને સત્સંગ કરાવે. આ મુખીનો દીકરો એવો હતો, પોતાના બાપનું કલ્યાણ ઈચ્છતો હતો. કીધું બાપુ? તો કે હા, હું મંદિરે જાઉં છું, હાલો. તો કે દીકરા તું ઉપાડ, અને તારે મને કોઈ દી મંદિરનું ન કેવું. છોકરાએ કીધું સાંભળો, જો અત્યારે મંદિરે નહીં આવો ને તો હું રોટલા નહીં ખાવ. હવે એકનો એક હોય તો શું કરવું? હા હવે પણ હા પેડી હું કોઈ પગે પગે નહીં લાગુ, હા કઈ ન કરતા, બેસજો. મુખી આવ્યા ભગવાનના દર્શન. મુખી તો સાઈડમાં જઈને બેસી ગયો, એને તો કઈ લેવા દેવા જ નતું. સંતો કથા વાર્તા કરતા હતા, સભા ને એવું પતી ગયું. પછી છોકરો છે ને એ મુખીને લઈને સ્વામી પાસે આવ્યો, ગુણાતીતાનંદ સ્વામી પાસે. સ્વામી, અમારા બાપુ છે. સ્વામી તો ઓળખી જ ગયા કે આ ઓલો લાકડી મારનારો. સ્વામી કીધું ભગત હારું ને? હું કઈ ભગત ભગત નથી. કે શેનો ભગત કયો છો મને? હા હા કઈ. સ્વામી કીધું ઓળખાણ પડે? ઉગા ખુમાણ કહેવાય, તમારા જેવા જ કેટલાય આવતા હોય, મારે હું બધા નોંધ રાખવી? હું મારા ગામની નોંધ રાખું. આ તો મારો છોકરો બહુ ઓલું કરતો હતો એટલા મંદિરે આવ્યો ને એટલા તમે સ્વામિનારાયણ ને જોયા, તમને જોયા, મારે શું છે બાકી? અને મારું કોકને પૂછી લેજો, કેટલાય સ્વામિનારાયણના સાધુને માર્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કે અમે 11 વર્ષ પહેલા આવ્યા, અને તારો માર ખાવામાં હું છું. હા બસ, તો ખબર છે ને મારી હું રેકોર્ડ છે, એ બધાને ખબર છે કે નહીં? બસ તો ખાધો તો ને માર? સ્વામી કે બહુ ખાધો તો, તમને બહુ ખીચ ચડી હતી. મને આજે ખીચ ચડે. ઉગા ખુમાન, ખીચ તો મને આજે ચડે. સ્વામી કે પણ તમારી ખીજમાં ને અમારી ખીજમાં બહુ ફેર હોય. શું ફેર હોય? તો કે સાંભળો, અમે 11 વર્ષ પહેલા આવ્યા ને ત્યારે તમે ખીચ, તમને જે ખીચ ચડી હતી ને તમે અમને લાકડીયું માર્યું. હા મને ખીચ ચડે એટલે હું બડા મારું. સાંભળો, તમે બડા મારો, ખીચ તો તેદી અમને ચડી હતી. સ્વામી તમને બડા મારવાની ખીચ ચડી હતી, અને તમારી જેવા વાંજ્યા હોય ને, અમારી ખીચ એવી હોય કે તમારે શેર માટીની ખોટ થાય. સાંભળ, તેથી તને ખીચ ચડી હતી, તે લાકડી મારી હતી ને અમને ખીચ ચડીને ભગવાનને પ્રાર્થના કરીને આ જે દીકરો છે ને એ અમારી પંક્તિનો સાધુ છે, અક્ષરધામનો મુક્ત દીધો છે. શું દીધો છે? તારી ખીજમાં ને અમારી ખીજમાં આ ફેર હોય. અને મૂકી રોડવા માંડ્યો. સ્વામી હું વાત કરો? તો કે હા, આ અમારો આપેલો છે એટલે તને મંદિરે લઈને આવ્યો છે. અને મૂકી સાધુના શરણે પડી ગયો, ભગવાન સ્વામિનારાયણના શરણે પડી ગયો. મૂકી કે સ્વામી માફ કરો, માફ કરો. સ્વામી કે માફ કરીએ, પણ સાંભળ કંઠી પેટ અને સત્સંગ બધાને અહીંયા કરાવવા દેજે. તો કે સ્વામી તમે કયો એમ. અને મૂકીએ કંઠી પહેરી. ગુણાતીતાનંદ સ્વામી કીધું સાંભળ મૂકી, ભજન થાય એટલું કરજે, બાકી આ મંદિરમાં ભજન કરવા દેજે. અંતકાળ આવશે, અમે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરશું, તને અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે. આ સંપ્રદાય, આ સત્સંગની રીત છે. એટલે ખૂબ બધા રાજી રહેજો. અને એક મહત્વની વાત, સભા વિરામ થઈ ગઈ છે, પણ એક મહત્વની વાત કરું કે ભક્તો, આ ડિસેમ્બર મહિનો હાલે છે. શું હાલે છે? અહીંયા બેઠા એને ખાસ. પછી આમાં લાલ કપડાનો ક્રેઝ હોય, કઈક 25-26 તારીખ આવે ને, કઈક નવું વરસ ફરે. આ નવું વરસ આપણું નથી, આ હિન્દુ સનાતનનું નથી. અને જયારે આપણું નવું વરસ બદલે ને ત્યારે કોઈ કોઈના દીકરાને કાનુડો નથી બનાવતા અને રામી નથી બનાવતા.
અને આ જે નવું વર્ષ બદલે ને એમાં આપણે આપણા દીકરાને લાલ કપડા પહેરાવીએ છીએ. શું પહેરાવીએ છીએ? ખરેખર હિન્દુના દીકરા હોય ને તો આ કપડા પહેરાવતા નહીં. આ નવું વર્ષ આપણું નથી. જેનું હોય એનું મુબારક. કેનું છે એ આપને ખબર, પણ આપણું હિન્દુ સનાતનનું નથી. એટલે મહેરબાની કરી આયા બેટા ઓનલાઈન આપણે પોતાના દીકરાના 25 તારીખે 26 તારીખે ને 31 ડિસેમ્બરે ને લાલ કપડા પહેરાવવાના ફલાણા કપડા પહેરાવે એવું ન કરતા. કારણ કે આપણો તહેવાર આવે ને ત્યારે ઈ લોકો, આ વિદેશના લોકો કોઈ દી કાનુડો નથી બનતા, એના દીકરાઓને રામ નથી બનાવતા, ચાંદલો નથી કરતા, કંકુ નથી પહેરાવતા, આ કંકુનો ચાંદલો નથી કરી દેતા. તો આપણે કઈ 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 સંપ્રદાયને માનનારા છે? એમાં ખાસ સત્સંગીને ખાસ કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો આ લાલ કપડા છે ને આ 25 તારીખે ને 31 ડિસેમ્બરે આપણા દીકરા દીકરીઓને તો નહીં જ પહેરાવતા. કારણ કે આપણે એની હારે કઈ લેવા દેવા હોતું નથી. એટલે ખાસ ઈ નોંધ લેજો. બીજું, વાલા ભક્તો, આ વર્ષ છે ને એ ભજન કરવાનું વર્ષ. કારણ કે આ વખતે ત્રિવેણી સંગમ છે. પેલો સંગમ કે લક્ષ્મીનારાયણ દેવને આ વર્ષે 200 વર્ષ પૂરા થાય છે. કેટલા વર્ષ પૂરા થાય છે? 200 વર્ષ. બીજું કે આપણા બધાના ગુરુ, ત્યાગીગ્રસ્તના ગુરુ એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું 75 વર્ષ પૂરા થાય છે. શું થાય છે? અને ત્રીજું, આપણા ભાવિ ધણી લાલજી મહારાજ, મુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એનું 50મું વર્ષ એટલે સુવર્ણ મહોત્સવ. કેવો? અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમૃત મહોત્સવ, લક્ષ્મીનારાયણ દેવનો દ્વિજ શતાબ્દી મહોત્સવ અને લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજનો સુવર્ણ મહોત્સવ. આ ત્રિવેણી સંગમ. આપણે કહીએ ને અમે ધર્મકુંડને માનીએ, અમે ધર્મકુંડને માનીએ. ધર્મકુંડનું કેટલું માનીએ છીએ? આ મહત્વનું છે. અમે ધર્મકુંડને માનીએ, અમે ધર્મકુંડને માનીએ. ધર્મકુંડનું કેટલું માનીએ છીએ? અને ધર્મકુંડને શું ગમે છે? ભજન ગમે છે. એમાં ત્રિવેણી સંગમમાં ગામો ગામ બધા બહુ ભજન કરે છે. આ ભજનની નોંધ આ વખતે ધર્મકુળે નક્કી કરી કે અમારે લેવી છે. એટલે જે દેશના જે કરતા હરતા હોય, આપણા જુનાગઢ દેશના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણના દીકરા લાલજી મહારાજે જેની નિમણૂક કરી એવા બામટા સાહેબ છે. પછી ગઢપુર પ્રદેશ છે તો એમાં નિમણૂક કરેલી છે છપૈયા સ્વામી. પછી વડતાલ દેશ છે તો એમાં નિમણૂક કરેલી છે સર્વમંગલ સ્વામી. તો આપણે જુનાગઢ દેશના કહેવાય. તો આપણે ગામો ગામ જે કાંઈ ભજન કરીએ, જે કાંઈ અઠવાડિયામાં હનુમાન ચાલીસાના પાઠ કરીએ કે પછી જન્મંગલના પાઠ કરીએ કે વંદુના પાઠ કરીએ કે પછી જે કાંઈ, આ બધુંય પૂર્ણ આપણે ધર્મકુળના શરણે મૂકવાનું છે. તો ભામટાભાઈનો બધા કોન્ટેક્ટ કરી અને એને કહેજો ગામો ગામ કે ભાઈ અમારા ગામમાં અમે આ નિયમ લીધો છે, અમારા ગામમાં અમે આ બધા નિયમ લીધો છે. તો આ ત્રિવેણી સંગમમાં ધર્મકુળ પરિવાર રાજી થાય એ નિમિત્તના બધા ખૂબ ભજન કરજો, ભગવાનને રાજી કરજો. અને વિશેષ આવતી એકાદશીની સભા તો આપણે જે સમય છે એ જ, પણ આજે ઓચિંતી એક કોડીનાર સભા છે એટલે સમય વહેલો રાખી ઓનલાઈન સભા આપણે કરી છે. અને અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે સર્વે હરિભક્તોને અમારા નટુ બાબાના ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ. 2 મિનિટ 6 ધામની ધૂન કરી સભાને વિરામ. ખૂબ બધા રાજી રહેજો, ખૂબ રાજી થાજો. બધાને ભાવથી ઘણા હેતથી જય સ્વામિનારાયણ. અને જેવી ધૂન પતશે અમારા ઠાકોરજી સૈયદના દર્શન 1 મિનિટ અમારે ક્રિશ ભગત કરાવીને પછી સભા એટલે સભાનો વિડીયો ક્લોઝ થાય એટલે 6 ધામની ધૂન તાલી કે સાથ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. હે અમદાવાદ ગાઓ જોરથી એકાદશીનો દિવસ. નારાયણ દેવ એક ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હરે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હરે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. હે ધોલે રામ તાલી બંધ ન કરતા. મોહનજી મહારાજ એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હે દેવ. જૂનાગઢમાં બિરાજે રાજા રમણ મારે બડપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથ
ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મારા એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હીરા કેરા હાર ગોપીનાથજી મારા એ મારા હૈડા કેરા હાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 ખૂબ રાજી રહેજો અને ઠાકોરજીના દર્શન ઓનલાઈન બધા હરિભક્તોને 5-10 સેકન્ડ થઈ જાય પછી સભાને વિરામ. બધા રાજી રહેજો. બધાને ભાવથી ગણાય જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની